આય શું નહીં. ખોવાનું મામા? અરે ખોવાનું નથી. તો આ હું હાથ નાખો છો આમાં? અરે ગોતું. અરે કઈક જીવડું નીકળશે તો કવડી જાય. ઊભા થાવ ને એમ. જીવડું કદાચ કવડી જાય ને તોય ઉપાધિ ઓછી હવે. મામા કેમ આવું બોલો છો? શું થયું? હા હું છે ને પૈસા ગોતતો તો કદાચ મળી જાય ને તો. અરે અહીંયા કોણ પૈસા દાટવાનું? આ તમારા તો કઈ વિચારો છે? આ તમે છે ને તમારી આદત ન સુધરી. આ રાત્રે કઈક સપનું જોવે ને એટલે સવારે ગોતવા નીકળી જાય. એ જરાક તો વિચાર કરો. આ સપનાઓ હાસા ન પડે. અરે સપનું નથી આવ્યું મને. તો ઘડો આવ્યો તો સપનામાં કે હું અહીંયા ખોદીશ તો ઘડો નીકળશે. હવે તમે છે ને આ હંમેશા આવું જ વિચાર્યું છે. આ જલ્દી રૂપિયા વાળો મહારાજા બની જાઓ. હવે એમ બનાતું હશે. આ મહેનત કરો, મહેનત. હા પણ મહેનત તો કરું છું. પણ ભાણા મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો મામા. આ મને ખબર છે કે તમે મારથી મોટા છો, પણ હા હું તમારો ભાણો લાડકો એકનો એક. હા જો મારા બાએ કીધું છે આપણે બે અત્યારે વાડીએ જવાનું છે. હા કેટલું બધું કામ છે. હા આ ટ્રેક્ટર લઈને તમારે છે ને ફેરા મારવાના છે. હા. આ હંધુય તમારે કરવાનું છે. હું કાંઈ કરવાનું નથી. ત્યાં જઈને ખાટલે બે નિરાતે હુવાનો છું. તમે કરી નાખશો ને? ખરીદ નાખું ને પાકો? હા પણ હું શું કહું હવે કેટલાક દી હું આ મારા બેન ના રોટલા તોડી. અરે ભાઈ મામા, આપણે નાના હતા ત્યારથી હું તમને મારી હારે જ પાળું છું. અને જુઓ હવે એમાં શું થઈ ગયું? આ તમે ખોટું લગાડો છો. આ અમારા ઘરે રહ્યો છો એમાં તમને કઈ વાંધો છે? વાંધો શું હોય પછી ગામમાં બધા વાતો કરે ને કેટલા વર્ષથી હું આયા પડ્યો છું. અરે આપણા મામા ભાણાની જોડી છે અને 5 ગામમાં આપણા બેનું નામ બોલે છે કે મામો ને ભાણિયો આવે ને એટલે પૂરું થઈ જાય. એ વાત હાચી પણ મને આમ વિચાર આવ્યા કરે છે. વિચાર નહીં કરવાના. આ હંધાઈ વિચાર હેના આવે એ મને ખબર છે મામા. હા તમારા લગ્ન નથી થયા ને એટલે તમને વિચારો આવ્યા કરે છે. ભાણા તને આમાં કાંઈ ખબર પડતી હોય ઈ જરીક કહી દે. જો આ રેખા કેવું છે ખબર છે? રેખા વસ્તુ એવી છે કે આ રેખા તમારી સીધી છે હા અને આ રેખા વાંકી છે, બરોબર? તો આ રેખા વાંકી છે ને એના લીધે થઈને તમને અત્યાર લગન આ કોઈ ઝોનમાં ભેગું નથી થયું. તમે ઘણી સોડિયું જોઈ પણ એકેય સોડીમાં કોઈ દી કાંઈ હારા વાત નીકળ્યો. આ તો તમે તે હાથ નહોતા પાડતા કારણ કે ગમે તો હા પાડો ને. પણ આમ જો આમાં મને વિશ્વાસ છે એક દિવસ એવું થાય કે તમને તમારી સપનોની રાણી મળશે. હા હાચી હા આમ તકમરિયા મારતી મારતી આવતી હશે અને તમારી આંખો ખુલેલી હશે. આમથી હાર, આમથી આમ જો ઘોડા ગાડી, ઓહો, અને તમે આમ નિરાતે એ ઘોડા ગાડી ઉપર સવાર થઈને આ તમારી સપનોની રાણી તમને મળશે. તમે ઘોડા ગાડી ઉપર બેઠા હશો ને તબડક 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 કરતા જાતા હશો અને પછી અને સીધા જ તમે તમારી રાણીની હારે લગ્ન કરશો, ફૂલહાર કરશો અને પછી તો આમાં ભાણા કોણ છે? હવે હું થોડો ઓળખું છું. હેલો, ઉભા થાવ. કોણ થયું છે? જીવે છે પણ ઈ સાંભળશે નહીં. હે? હા બે પાન થઈ ગયું એવું લાગે છે. અરે ઉભા થાવ, સાંભળો. આમ જુઓ, હું અને મામા આવ્યા છીએ. ઓ હાલો, સાંભળો છો? નહીં સાંભળે હાલો. અરે હું હાલો? આ જરા વિચાર તો કરો. આ સોડી અહીંયા પડી ગઈ છે, અહીંયા કોઈ છે નહીં, અને હું થયું હોય છે અને કેમ ઊભી નથી થતી? આપણે એને બસાવી જોઈએ ને મામા. અરે ભાણા હવે હું બતાવી જોઈએ આપણે આને ઓળખવી છે હે? અરે મામા, ઓળખતા નથી એનો મતલબ એવું થોડું છે. હા માનવ ધર્મ છે કે આપણે કોકની મદદ કરવી જોઈએ. ભાઈ માનવ ધર્મ છે એ વાત સાચી છે પણ છે ને હું આની મદદ નથી કરાઈ એમ. આમ જુઓ તો ખરા. હવે આ છોકરી જોતા તો એમ લાગે છે કે ખબર નહીં બહુ હાની હાલત ખરાબ હશે અને કઈક થયું હશે એની યારે તો દાયા પડી હોય ને. ભાઈ હવે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલે છે હે તો ભાઈ આ રેવા દે ને હવે એને ભાન આવશે તો ઊભી થઈને વહી જાય. આપણે આને ક્યાં લઈ જાવું? ક્યાં લઈ જાવ? હું આપણે મદદ કરવી જ જોઈએ. મામા તમે સમજતા નથી. આ છોકરીને આમ મેલી ન જવાય. આ જરા એનું મોઢું તો જો, એવી ભોરું પારેવડા જેવી છે. ઓળું હોય જે હોય આપણે ઓળખતા નથી ને કાંઈ નથી તાનું ઈ ભાઈ બધું રેવા દે. હાલા ઉભો થા. અરે તમે જાઓ જટ ને ટ્રેક્ટર લઈ આવો. હા ટ્રેક્ટરની બોગીમાં નાખી દઈએ આને અને ઘરે લઈ જઈએ. હાલો ભાણા તું સમજ ને હવે. અરે તમે સમજો ને, હું કહું એટલું કરો. જાઓ જલ્દી.
હું અહીં ધ્યાન રાખું છું આનું. હા હો એ ટ્રેક્ટર આવે છે ત્યાં સુધી શ્વાસ લીધા કરજો. સાંભળો છો? હલો આ મામા ઝટ આવજો. બા બા હા બોલો બેટા. શું થયું છે? મજા નથી? આ વાદળછાયું વાતાવરણ છે ને તો માથું બહુ દુખે છે. એટલી એમથી વાત છે તો લાવો ને હું માથું દબાઈ દઉં. મારે તો મારા બાની સેવા કરવી પડે કે નહીં? હું સેવા ન કરું તો બીજું કોણ સેવા કરે? એક મિનિટ. આ માથું તો તું મને દબાઈ દઈશ, પણ આ માથું તું હું કામ દબાવેશ ઈ મને જરાક કહીશ. કારણ કે મેં તને 18 વર્ષની કરીને એમાં તારે જ્યારે કાંઈક એટલે કે કોઈક વસ્તુની જરૂર હોય ને ત્યારે જ તું આવી રીતે કાલા કાઢીને મારી પાસે આવસ. હું વાત કરો છો બા? તમે મારા બા છો, હું તમારી દીકરી છું. મારે તો તમારું ધ્યાન રાખવું પડે કે નહીં? એવું કોણે કીધું કે મારે તમારી પાસેથી કઈ જોઈતું હોય, કઈ વસ્તુ લેવી હોય કે પછી મારા પૈસા જરૂર હોય તો જ તમારી પાસે આવું? નથી ને એવું કાંઈ? તો માથું થાય. ના જ હોય ને એવું. એવું કઈ થોડી હોય? હું કઈ થોડી એમ કહેવાની હતી કે બા લાવો 500 રૂપિયા. નોંધ મંગાય ને હજી અઠવાડિયા પહેલા તું લઈ ગઈ છો 500 રૂપિયા, તો પછી ઘડીએ ઘડીએ પૈસાની શું જરૂર પડે? આ દાબાનું ચાલુ રહે. પણ બા હું કહું છું ખબર છે? હા અઠવાડિયા પહેલા લઈ ગઈ હતી ને હા તો પછી 500 રૂપિયા દેતા. 500 રૂપિયા આજકાલ 500 રૂપિયા શું થાય? ઈ તો વપરાઈ ગયા. આ તે ભલે ને વપરાઈ ગયા, કાઈ નહીં. હવે 2-3 અઠવાડિયા જાય પછી પાછા 500 રૂપિયા લઈ જાજે. હો પણ વપરાઈ ગયા હોય તો પછી પાછા જોઈ કે નહીં? જમાનો કેટલો બદલાઈ ગયો છે, કેટલો ખરાબ થઈ ગયો છે. આ અજાણતા કઈક થઈ ગયું હોય તો હું ઘરની બહાર ગઈ હોય અને કોઈ મારી યાર કઈ કરી નાખ્યું હોય તો મારે કઈ વસ્તુ લેવી હોય તો મારી પાસે પૈસા જ ન હોય તો હું શું કરું? ચાલુ રાખ ને, સારું લાગે છે, ગમે છે મને. તો હું શું કહેતી હતી બા કે જો તમે થોડા મહેરબાન થાવ ને કઈક 500 રૂપિયાની મહેરબાની કરો મારા ઉપર તો સારું કહેવાય એમ. હું ખુશ થઈ જાય. હા તાર બાપા ગયા ને ધના મિલના ભૂંગળા તો બાંધતા નથી ગયા હે કે એમાંથી આમ પૈસા કરે ને આપણે ઢગલો લઈને વાપરી નાખી. અરે વાહ, આ વખતે ના બોલ્યો, બાકી હર વખત તમારો ડાયલોગ જાડવું થોડું છે તે ખંખેરી લઈ. ઈ જ છે ને. પૈસાના કઈ થોડી જાડવા હોતા હશે. અને મને મારા બા ઉપર પૂરો વિશ્વાસ છે કે હું એમની પાસે પૈસા માંગુ ને એટલે મને ના જ ન પાડે. તને હોય કે ન હોય પણ મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે કે હવે તું માંગીશ ને તો હવે 1 રૂપિયો મળવાનો નથી. આ અઠવાડિયા પહેલા 500 રૂપિયા આપ્યા હતા ઈ વપરાઈ ગયા, એની 2 દિવસ પહેલા 500 રૂપિયા આપ્યા હતા ઈ વપરાઈ ગયા. આ તું કોલેજ કરસ ને હે તો તારી હારતની છોકરીઓ જોઈ લે પૈસા ભેગા કરતી હોય અને તું ઉડાડવામાં જ માંગશો. ના ના ભેગા કરું છું ને. આ તો એમાંથી વાપર. તમે જે પૈસા આપો છો ને એમાંથી હું કટકી કરું છું. કટકી કોને કહેવાય? કે જ્યારે આપણે સંકટ સમયનો એવો કઈ વારો આવે તો એમાં આપણે પૈસા વાપરી શકીએ એમ. એટલે ઈ પૈસા મેં એની હાટુ જમા કરી આ તો એવું જ માની લે કે અત્યારે તારી ઉપર સંકટ આવ્યું, તાર બા તને પૈસા આપી કે એમ નથી એટલે તું તારી સંકટ સમયની મૂડીમાંથી જે કટકી કરેલી મૂડી છે ને એમાંથી કાઢ લે 500 રૂપિયા. હા હું કહું છું આ મારી સખી સહેલી મારી મિત્ર અમે લોકો છે ને બજાર જાય છે. એટલે બજાર જાય છે તો તમને ખબર હોય ને કે ત્યાં પૈસાની જરૂર પડે. હવે કઈક મને ગમી ગયું હોય, મારી હંધી મિત્ર મારી સખી સહેલી ખરીદી કરતી હોય અને હું એમને આમ જોયા કરું તો કેવું લાગે? તમને ગમશે? તમને ગમશે કે તમારી દીકરીને ખાલી ઊભી છે? હા ગમશે મને, કારણ કે દર વખતે તારી સખી સહેલી મિત્ર ઈ લોકોની હારે તું ગમે ત્યાં જા તો તારી સખી સહેલી મિત્ર દર વખતે બધું લેતી હોય એવું જરૂરી તો ન જ હોય ને હે. અને તું દર વખતે બધું લેસ તો હવે એક વખતે તારી સખી સહેલી મિત્ર ભલે લઈ લે હે, એમાં મને જરાય ખોટું નહીં લાગે. મને જ ગમશે કે મારી છોડી સુધરી ગઈ, આમ આમ કહેવાય ને કે જીવનમાં જાતું કરતા શીખી ગઈ કે મને ગમે છે એમ છતાંય મારે નથી લેવું. મારા બાપ પાસે રૂપિયા નથી, મને નથી દીધા, મારે નથી લેવું. નહીં માને આવી રીતે કઈક બીજું કરવું પડશે. હું કહું છું ખબર છે? હાલો માની લો કે હું ખરીદી નહીં કરું પણ પછી છે ને અમે બધા પિક્ચર જોવા જવાના છીએ. શાહરુખ ખાન નવું મૂવી આવ્યું છે
એનું મૂવી જોવાનું થતું નથી. એ ભમરાળા નામે નો લેતી ઘરમાં. મારું તો એનું નહીં જો દીપિકાનું નવું મૂવી આવ્યું છે. દીપિકા દીપિકા દીપુ મારી બાબો ડાઈ છે ને મને પૈસા આપશે. દીપુ તો મને ગમ્યો. લાગે કેવી અસલી નહીં? હા તાલી મસ્ત પિક્ચર છે દીપુનું. એમાં તો ના જ નથી. મને ખબર ઈ જોઉં પછી કહું ને કે મૂવી કેવું છે. એમાં જોવાનું જ ન હોય. તારી ઉપર ભરોસો નથી ને એટલો દીપુ ઉપર ભરોસો છે. 110% એનું પિક્ચર સારું જ હોય. મારી બા મને પૈસા ચાલુ થઈ ગયું. ઘડીક ધમ પછાડા કરી હો. પછી મને એવું લાગશે કે મારે આને રૂપિયા દેવા છે તો દઈશ. બસ આખો દી આજ સમાચાર આવે છે રોજના રોજ. હું પેપર લઈને બેઠો જ્યારે જોઉં ત્યારે. અરે એને બેસવું જ પડે ને. હવે આ ખેડૂતોનું આંદોલન ક્યાં જઈને અટકશે કાંઈ સમજાતું નથી. રોજના એને એ જ સમાચારો ને આપણે તો ખેડૂત રહ્યા એટલે એ સમાચાર પર નજર તો મારવી જ પડે ને બાપુ. એ તારી વાત સાચી એટલે જ હું તને કહું છું કે આપણે ઓલી જમીનના ઘરાક હતા એનું શું થયું? અરે હા, એ જમીનના ગ્રાહક સાથે વાત તો થઈ બાપુ, પણ શું છે કે ભાવમાં બેસતા નથી. એટલે લાગે છે પાછી બેઠક કરવી પડશે એકવાર. શું કહો છો તમે? મારું તો એવું કહેવાનું થાય છે ને કે ગમે એક ફેર ઘરાક આવ્યો હોય ને એને બાટલીમાં ઉતારી દેવાય. તો એ 5 પૈસા આમ તેમ, પણ હાથમાં આવેલા ઘરાકને જવા ન દેવાય. એ વાત તમારી સાચી. વાત તો બધી આપણે કન્ડિશન તો બધી કહી દીધી છે. બધી વાત તો થઈ ગઈ છે. જોઈએ હવે ભાવમાં આગળ પાછળ કરે છે. થોડાક આપણે એને ફાયદો બતાવીશું અને કે આ જમીન લેવાથી શું ફાયદો છે, એટલે પછી કંઈક આગળ વધશે. કરીએ. આજે ફોન બોન કરાવું છું કોઈની પાસે. હા, મીડિયેટર પણ રાખ્યો છે એક. જોઈ લે શું થાય છે તે. એવું લાગે તો મારે હારી ક્યારેક વાત કરાવજે. બીજું હું ના બેઠકમાં આપણે સાથે જોઈશું ને. તમને તો સાથે રાખવા જ પડે ને બાપુ. તમારા વગર તો કઈ થવાનું છે વળી. બેઠકમાં હારે હોય. બાપુ હા? બાપુ શું થયું? મીરા કસે નથી ચડતી. હા, ઘરમાં બધે ગોતી વળી વાડીએ જઈ આવી. આજુબાજુમાં તપાસ કરી. મીરાનો ક્યાંય હતો પતો નથી. શું વાત કરે? જો બરાબર જો અહીં ક્યાંક ગઈ હશે. હવે નજીકમાં ક્યાંક ગઈ હશે. સાચું કહું છું બાપુજી. મીરાનો કોઈ હતો પતો નથી. અરે હો બેટા, આટલી બધી ઉપાધિ હું કામ કરો છો? ઈ એની બેન પણ એના ઘરે ક્યાંક ગઈ છે. અરે પણ બાપુ, આપણું કામ કાંઈ એટલું મોટું નથી કે એ જાય અને મને કીધા વગર જાય. કોઈ દી આવી રીતે ગઈ નથી. આજે પહેલી વાર એવું થયું છે કે મને કીધા વગર ગઈ છે છોડી. મીરા નક્કી કશે ખોવાઈ ગઈ. અરે આવી રીતે કઈ રીતે ખોવાય? પણ એને ભાન હોવું જોઈએ કે નહીં? એક મિનિટ, કઈ મીરા હારી કોઈને કઈ ઝઘડો થયો છે? હા બાપુ, થયો છે. કોની હારી? આમની હારે. હવારમાં મીરા હારે રક્ષક કરવા બેઠા હતા. ન બોલવાનું બોલ્યા છે છોડીને. આ ગુસ્સામાં આ ખીજાણાને એટલે છોડી વહી ગઈ છે. તમને ખબર નથી, વાતમાં એની હારે રક્ષક કરે છે. અરે પણ ન બોલવાનું બોલે છે. હવે છોકરી જુવાન થઈ છે, એને હું બોલવું હું ન બોલવું એટલું તો ભાન હોવું જોઈએ ને અમને. અરે પણ બાપો છું એનો. તું બોલે તો ખરો જ ને. હવે છોકરું જરા આળું. અરે ભાઈ, એનો બાપો હોય તે જુવાન છોકરી હારી ગમે એમ વાત કરવાની. અરે પણ બાપુ, હું આજકાલનું થોડી બોલું છું. એને ખબર જ છે ને એના પપ્પાના મનમાં કઈ ના હોય એવું. હા, મનમાં ન હોય પણ હંતુય સંભળાઈ દે ખરા. તમને ખબર છે બાપુ, એ સોળી હવારે એટલી રડતી હતી કે ન પૂછો વાત. ને અત્યારે આખા ગામમાં કશે એના ઠેકાણા નથી. મને સમજાતું નથી મારી સોળી ક્યાં ગઈ હશે. તમને તો કાંઈ ચિંતા નથી પણ મને તો ચિંતા હોય ને. ચિંતા હવે મને પણ હોય જ ને. હવે આ તો રોજનું થયું. હવે એને ખબર જ છે. પણ આટલું બધું ચિંતા કરવાની જરૂર નથી. આવી જશે છોરી. જોયું બાપુ, જોયું? આ બાપ છે કે કસાય સમજાતું નથી મને. હું તું હજી ભોગાની જેમ બેઠો છે. આમ ગામમાં જઈને આટો માર જા. એની બેનપણી છે ને બધીના ઘરે આટો મારજે. બપોર થાય ને ત્યાં મીરા ઘરે જોવે. બરાબર બાપુ, વડિયામાં તો હંધી જગ્યાએ જઈ આવીશું પણ કોઈ ઠેકાણે એનો હતો પતો નથી. હવે અમને કયો, જો મારી દીકરી ન આવી ને તો જોયા જેવી થાય. ઠીક છે, ઠીક છે, ઠીક છે. જાઉં છું. જાઉં છું. હા બસ. અરે બાપો રે. એવી વાત સાંભળીને પાછો સાનો માનો બે છે. એવો બાપ છે, છોડીને કઈ ચિંતા જ નથી. આવ નિરાતે બધી વાતો કરે છે. તમે જ્યારે હોય ને ત્યારે બાપુ મીરા હારે ગમે તેવી રીતે વાત કરે છે. સમજાવો કઈ કે થોડી હવે જવાન થઈ, આવી રીતે વાત ન કરાય. હવે હું એને સમજાવે? આ ઓલી કહેવત છે નહીં, બારે ભાર ને ગોળે હાન. આવે તો આવે,
આવડો મોટો છો પણ છોડી એરી કેમ વાત કરવી એ ખબર નથી પડતી લે. બાપુ પણ મીરા મળી તો જાય ને. હા બેટા, તમે ઉપાધિ નહીં કરો, તમારું કામ હોય ને એ કરો, એ ગમે છે ગોતીને લાવશે. જાઓ. કામમાંથી ના લાગે બાપુ. છોડી ઘરમાં નથી, જુવાન છોડી છે અને કાંઈક ન કરે નારાયણને થઈ જાય તો અમે શું કરું? બાપુ તમે તપાસ કરો ને, તમે જાઓ ને, છોડી વહેલી મળી જાય. હા, તમારું માને છે કહેલું એટલા માટે. હે ભગવાન, મારી છોડીની રક્ષા કરજે, એને એમ કેમ પાછી મારા ઘરે મોકલી દેજે. મને એની બહુ ચિંતા થાય છે. હા, છોકરી છે ને જ્યારે હોય ત્યારે મને પટાઈને પૈસા લઈ જાય. માં 500 રૂપિયા દે ને, માં 1000 રૂપિયા દે ને. હે માને કેમ જાણે પૈસા જાડું હોય, ખંખેરીને દઈ દે. પણ હવે મારી દીકરી છે, આવો. શું થયું? જુઓ કોણ આવ્યું છે. હા, કોણ છે? હવે એ કઈ મહેમાન નથી કે જોવે. મામા, હા જુઓ બા, આ છે ને સુડી રસ્તામાં પડી ગઈ હતી. અમે બંને વાડીએ જતા હતા ને તો હું ને મામા હાલ્યા ગયા. અચાનક મારી દૂર નજર પડી. હા, સુડી બેભાન હતી. હા, ઘણી જગાડવાની કોશિશ કરી, જાગે જ નહીં. પછી ટ્રેક્ટરની બોગીમાં નાખી અને મામા ને હું બે લઈ ગયા દવાખાને. હા, ડોક્ટરે કઈક પાયું ને હું કાઢ્યું ને એવું કર્યું. આ ભાનમાં તો આવી ગઈ. આ તો ભાનમાં આવી ગઈ ને, હવે એને ઘરે મૂકે. જા બેટા. પણ એને કઈ ખબર જ નથી ક્યાંથી આવી છે, કોણ છે, ખાલી નામ ખબર છે. નામ શું કીધું? મીરા. આ મીરા નામ છે આનું. સંભળાય છે મને. હો, તું ધીરો રે. હવે એને થોડુંક તાણેથી પૂછો ને ક્યાં રહેતો. હા, તો ઈ જ કરાય ને. હવે તું પોરો લે. કેવી રીતે બેભાન થઈ ગઈ હતી, કઈ યાદ છે? તાર બાપાનું નામ? મનુભાઈ, છગનભાઈ, મગનભાઈ, કાનજીભાઈ, ભોળાભાઈ, રમેશભાઈ, કાનાભાઈ. એક ધારું બોલશો તો નહીં યાદ આવે ને. હા, તો ધીમે ધીમે. રમેશભાઈ, ભોળાભાઈ, ભોગાભાઈ, નથી યાદ આવતું. માવજીભાઈ. રવજીભાઈ, અરે નથી યાદ આવતું. મગનભાઈ, સૌજીભાઈ. બાનું નામ યાદ હોય તો કદાચ. બોલો. મોંઘીમાં, કુવેરબા, કંકુમાં. દૂધીમાં, તો તમે બધા આટલું એકારે પૂછ્યો તો મારું નામ યાદ આવ્યું એ ભૂલાઈ જાય. લાડુમાં. એક કામ કરીને પણ આને તું ગામના પાદરે મૂકી આય. અહીંયા બેસે, અહીંયા વિચારશે, યાદ આવશે તેને ઘરે વહી જાય. આપણે કઈ આ બધાના ઠેકા થોડા લીધા છે? બા જુઓ બા, આ છોકરી બસારી ક્યાં જાહે? જરાક એની હામું તો જુઓ, એનું મોઢું જુઓ. બસારીને એમ થોડી રેડી મૂકી દે. પાછું કઈક થઈ ગયું તો ડોક્ટરે કીધું. મામા બોલો ને, ડોક્ટરે શું કીધું તું? ડોક્ટર તો બોલ્યા કરે બરોબર. એને શું બોલ્યા કરે? ડાક્ટરે ચોખ્ખું કીધું કે આને એકલી નો મૂકતા. આ ફરી પાછી છે ને આને આવું થઈ શકે. જો ને મને યાદ તું આવશે. બેભાન થઈ ગઈ હતી તો તારામાં આટલું બધું જોન ક્યાંથી આવી ગયું? દવા પીધી ને, ડોક્ટરે દવા આપી એટલે હું એમ કહું છું કે મને બધું યાદ આવશે ને એટલે હું વહી જાય. ત્યાં સુધી મને રહેવા દ્યો ને. રહેવા દ્યો ને, રહેવા. હું ઓલા ખૂણે બેઠી રહે બસ, ત્યાંથી આઈ નહીં આવું. એ જગ્યા મારી છે. હા, એ મારા ભાઈની છે. તે આ ખૂણે તમે વહી આવજો ને. પણ ઈ ન્યા નહીં આવે. હા, ઈ ન્યા નહીં આવે એટલે તું મારા ભાઈને આ ખૂણેથી આ ખૂણે લાવવાની વાત તો કરતો જ નહીં. તમારો ભાઈ છે? હા, મામા છે મારા. જય શ્રી કૃષ્ણ. ઈ બધું રહેવા દે ને, ઈ અમે સમજી ગયા. જય શ્રી કૃષ્ણ. અમારા ઘરે કોઈક મહેમાન આવે ને ઈ સમજાઈ ગયું. બા જુઓ, આ ડાક્ટરે કીધું છે કે આને છે ને જરા આરામ કરાવજો. અરે ડોક્ટર તો કે આરામ કરે તો અહીંયા હું કઈ અનાથ આશ્રમ ખોલ્યો છે જે બેભાન થઈને લાવીને ખાટલામાં નાખ દેવાના? હું અનાથ નથી, ઈ મને યાદ છે. તો બાપાને યાદ કર, માને યાદ કર, ભાઈને યાદ કર, આની જો એકાદો મામો હોય તેને યાદ કર. હા, વાત કર. એને પૂછ એના મામા છે. મામાને કોઈ ન ભૂલે. તમારી વાત સાંભળો. હું આ સોડીની જગ્યાએ મારી બેન હોત તો, એની યાદ શક્તિ વહી ગઈ હોત તો, ઈ આમ વાડીએ કે ખેતરમાં ગમે ત્યાં ભટકી ગઈ હોત તો વિચાર કરો કે આપણી હાલત શું થાત. અને ત્યારે કોઈએ એની મદદ ન કરી હોત તો આપણે એવું વિચારવું જોઈએ ને. આપણે ત્યાં આનું ધ્યાન રાખવું જોઈએ.
અરે માનવ ધર્મ ના ભૂલવો જોઈએ. બા હા પાડી દ્યો ને અને અહીંયા રોકાવા દ્યો. બા બા એના બા ભૂલ થઈ ગઈ, મને રહેવા દ્યો ને. હું કોકની દીકરી છું ને, ભલે મને યાદ નથી એ બીજો પ્રશ્ન છે, પણ હું કોકની તો દીકરી હોઈશ ને. હા, હા, જુઓ અરે બા આપણે થોડા દિવસ છે ને આને હારું હારું ખવડાવશું, આ જ્યુસ પીવડાવશું એટલે હંધુય હારું થઈ જાય, ફ્રૂટ એ ખવડાવશું. આયા આપણે ખાતા નથી ને એને ખવડાવો. ઈ વાત તો એની સાચી છે. મામા હું મામા હે આ તાર બા બેઠા છે ની હારે વાત કરીને, અને આને તું મૂકે ભાઈ પારકી પડો છે ને. મારે કઈ ઘરમાં હાથ જવાનું થાતી નથી, આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં. અને હા વાત રહી આ જ્યુસ ને ફ્રૂટ ને શાકભાજી ને કઈ પણ એક છાઈસ ની વાટકી એને પીવડાવવાની થાતી નથી. અરે મારે અહીંયા મારો ઓછી અહીંયા બળતરા છે તો મારે બા બધાને હાચવાના અહીંયા. છાશ તો હું પીતી નથી, ઈ મને યાદ છે. ઈ યાદ નથી, પણ છાશ નથી પીતી ઈ પાક્કું યાદ છે. હા તો તમે તો આટલું યાદ છે તારી માને ને તાર બાપાને યાદ કરીને તાર ખોયડાને યાદ કરી મૂકી જાય અમે તને ઈ બાપા. યાદ નથી આવતું. જુઓ આપણા આંગણે કોઈ આવ્યું હોય તો બટકું રોટલો આપણે આમનામ ખવડાવી દઈએ છીએ. હા ભગવાને જ મોકલ્યા હોય આ લોકોને, આપણી સેવા લખી હોય આ બધી. ભગવાન ભગવાન જ છે ને. બાકી રસ્તામાં હું આયલો જાતો તો ન્યા કેડીએ મને કેમાં મળે. આ તો પણ હું આટલી વખત ગઈ, મને તો કોઈ દી નો ભેળ થઈ. હા તો તમે બધા વાતો કરો, હું મોડું થઈ આવું. કઈક યાદ આવી જાય તો વળી. હા હા હામે છે, હામે નળ ન્યા ઓલું હા ઈ ન્યા. ઈ મને દેખાય. બોલે કુંડી આવી છે સામે જોઈ. હા તે બાડી થોડી છો, તારી યાદ શક્તિ ગઈ છે ને. હા કા યાદ શક્તિ ગઈ. જા આ ક્યાંથી ઉપાડી આવ્યો સાને ભાઈ. જો બહુ થયું હો, બા ખાઈ નહીં. હું કહું છું હા એવું ન કરાય. હા કાલ સવારે કઈક થાહે આપણે ઘરેથી કાઢી મૂકશું અને પછી તમને ખબર છે શહેરમાં કઈ ખબર પડી હોય એના હગાવાલા કોઈ ગોતતા ગોતતા આવ્યા અને આ સોડી મરી ગઈ હોય તો, અને નામ કોનું આવે છેલ્લે આપણા ઘરે આવી હતી. કાલ સવારે ગમે ઈ થાહે ને આમ જુઓ હા આખું વાવાઝોડું છે ને આપણા ઘેરે આવશે, આપણા ઘેરે અને પછી આપણે હંધાઈ હલવાઈ જાવું. મામાને તો પહેલા દંડા મારશે. મારે નથી જાવું તો ભલે 2 દી રે. બોલો કુણો દેવો જો હે. ખૂણો નહીં મળે હો, ખૂણાની વાત તો કરતો જ નહીં. ભલે થોડાક દે રોકાતી એને માવતર યાદ આવે ત્યાં લગી. મામા હા પાડે છે ને તમે ના પાડો છો. નથી દેવો ખૂણો, પણ તારે હું કામ ખૂણો દેવો છે? પાણો આમ કરે છે. મને લાગે રેશન કાર્ડ માંથી તારું નામે નીકળી જાય હો આના રવાડે ચડીને. તો તું જા ખેતર ભેગો થા. મામા હાલો આપણે કઈક યાદ શક્તિ માટેનું ફળ લેતા આવીએ. એક્શન પેપર લેતા આવી એમાં કાંઈક સમાચાર એના આવ્યા હોય. એ તાર મોઢું ધોવાઈ ગયું હોય તો અહીંયા આવજે, વિસડાઈ જાય પછી તને યાદ કરાવ તાર બાપા કોણ. આ હજુ ના દેખાણા. હું ઠેઠ ગલીના નાકે જઈને આવી તો એના દેખાણા. આ મને સમજાતું નથી કે હું કરું તો કરું હું. હજુ સુધી આયા નહીં, હજુ લગન એમના કોઈ ઠેકાણા નથી. અરે અહીં શું કરે છે? તમારી રાહ જોઈને થાકી ગઈ. હા તમે ક્યાં હતા? હું કેટલી વાર તો નાકે જઈને આવી પણ તમે દેખાણા નહીં. 2 વાર તો પાદરે ગઈ ત્યાંય ન દેખાણા. આપણી સોડીનો કોઈ પત્તો મળ્યો? શું પત્તો મળ્યો? પત્તો મળ્યો હતો તો અત્યારે એને સાથે લઈને નહીં આવ્યો હોત. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈને આવ્યો. જો હવે શું ક્યાં ગયા છે આ પાગલ છોકરી? હજી સુધી આપણી છોડીનો કોઈ પત્તો નથી મળ્યો. મને છે ને ડર લાગે છે. હા શું કહું તો આપણી છોડી ક્યાં ગઈ હશે, કઈ હાલતમાં હશે? અરે પણ એને કઈ સમજવું જોઈએ ને. ઘરે કઈ કીધા મૂક્યા વગર આ રીતે ચાલ્યા જવાનું હોય? આજકાલના છોકરાઓની આ જ તકલીફ છે. મા બાપને કઈ કહે નહીં, ઘરમાં પરિવારમાં કોઈને કહે નહીં. હા આવું થોડી કઈ હાલતું હશે? અરે જરા ઘરમાં જાણ કરવાની હોય. આ લોકોને એ થોડીક છૂટ આપી એટલે બસ છૂટો દોર મળી ગયો. મન ફાવે ત્યાં ફરો, મન ફાવે ત્યાં જાઓ ને પછી ઘરવાળાને ટેન્શનમાં આપો. પોલીસ સ્ટેશનમાં કેવા કેવા જવાબ આપવા પડે છે તે ખબર પડે છે? અંધી વાત હાચી તમારી, પણ હવે અત્યારે તો મને ચિંતા થાય છે કે હું થાય. અરે આ આજકાલના છોકરાઓની આ જ મોટી તકલીફ છે. અરે કઈ કહેતા નથી, ક્યાં જાય છે, શું કરે છે. તારે પણ થોડું ધ્યાન રાખવાનું હોય ને. હા અરે ઘરના બાળકો પર માં ધ્યાન નહીં રાખે તો કોણ ધ્યાન રાખે? બાપ કેટલું કરશે? તારે આજ તમારા ગુસ્સાના લીધે મારી દીકરી આજે ઘરમાં નથી. ક્યાં ગઈ હશે ભગવાન જાણે. હા રોજ તમે એને ખીજાઈ કરતા હતા. હા વાંક હોય ન હોય, કઈ એને ભૂલ કરી હોય ન કરી હોય, પણ નહીં હું બાપ છું.
મારે તો મારો પાવર તને દેખાડવો જ અરે પડે. પાવરની વાત નથી, હવે જુવાન છોકરાઓને સમજાવવું પડે જરાક. આજકાલ દુનિયા કેટલી ખરાબ છે એ તો ખબર છે ને. બહાર કેવા કેવા લોકો હોય છે, કોની સાથે કેવી વાત કરવી, કોની સાથે દોસ્તી રાખવી, કોની સાથે જવું, કોની સાથે નહીં જવું, આ બધી વાતો બાળકોને સમજાવવી પડતી હોય એ છે. હંધી સમજાવી હતી, હંધી વાત સમજાવી હતી, પણ તમે મારી છોડીને વાત વાતમાં ટોક ટોક કરતા, વાત વાતમાં ખીજાયા કરતા. હું સમજાવવાની જગ્યાએ એની હારે કાયમ ગુસ્સામાં વાત કરતા. અરે છોકરું છે, એને પ્રેમથી સમજાવાય, એની હારે વાત કરાય, એની હારે બેહાય, આમ મન ભાવે ને એવો વ્યવહાર ન કરાય. પણ ન, તમે સમજ્યા જ નહીં. આ તમારો સ્વભાવ જ મારી મીરાને આજે ઘરની બહાર મોકલી છે. વિચારી મારી છોડી આવડી મોટી દુનિયામાં ક્યાં ગઈ હશે? મને ચિંતા કરમાં. મને બહુ ચિંતા મળી જશે. તું ફિકર નહીં કર વધારે. હા, તમને તો ફિકર નથી ને. તમને હુકમ હોય મારી છોડીની ફિકર? હા, મેં ઘરમાં હતી તો તમે એને ગુસ્સામાં જ બોલતા, એના પર ખીજાતા, એની હારે હરખી વાત ન કરતા. સાંભળી લ્યો, મારી છોડી મને ન મળીને હું ક્યારેય તમને માફ નહીં કરું. આકાશ પાતાળ એક કરો, કઈ પણ કરો, મારી મીરા મારી સામે લઈને આવો. હું નથી જાણતી, મને ખાલી એટલી ખબર પડે છે, મને મારી છોડી જોઈએ છે, બીજું કાંઈ નહીં. ચાલ તું ઘરે ચાલ, કરીએ પ્રયત્ન કરીએ. ચાલ, મળી જશે. બધા પ્રયત્ન ચાલુ જ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખી દીધી. પોલીસ કાંઈ નહીં કરે. અરે બધું પ્રયત્ન કરશે પોલીસ, આપણે જાતે કરીએ ને. કહ્યું ને, ગમે એ થાય, મને મારી છોડી જોઈએ. જો નહીં મળી ને તો હું ભૂલી જાય કે તમે મારા ધણી છો. હું બધુંય ભૂલી જાય. કોઈ પણ હાલતમાં મને મારી છોડી જોઈએ એટલે જોઈએ, નહીંતર હું તમને કદાપી માફ નહીં કરું, કદાપી નહીં. એ બાબુ, હાય મામુ. હા, મારે છે ને તમારે યાર વાત કરવી છે. આ પછી તમે છે ને તમારા કામ ધંધે વળગજો. હા બોલ, હું વાત કરવી હતી પાણીબેન? હા, તમને કોણે કીધું તું આ ગમે એ છોકરીને ઘરે ઉપાડી આવો? હું તો નાશ પાડતો તો કે આ રહેવા દે, આને ઘરમાં ન લઈ જવાય. તો હું કામ લઈને આવ્યા? કોને દોઢા કર્યા હતા તમને? આ તાણો સમજવો જોઈએ ને. હવે કોને ખબર કે ઈ સોડી કોણ હશે, ક્યાંથી આવી છે, શું કરતી હશે? આમ ગમે એને થોડી ઘરે લઈ આવાય. હા, વાત જ એ છે. એનો પરિવાર કોણ છે, ઈ કોણ છે, મને છે ને આમાં શંકા જેવું લાગે. શંકા જો? મને તો ઈ આખી શંકા જેવી લાગે છે. એનું મોઢું જોઈને મને તો લાગે છે કે કઈક વિલન હશે. અને આમ કઈ થોડી રોડ ઉપર ગમે ત્યાં પડી હોય છોકરી, કઈક થયું હોય છે. અને પૂછ્યું તો કઈ કીધું એ નહીં. હા, કઈ કીધું? ખાલી એનું નામ ખાલી ખબર. એમ તો ઈ તો કેવું કહેવાય કે માણાની યાદદાસ્ત વહી ગઈ હોય તો ખાલી નામ જ યાદ રહી. વાત જ એ છે ને. એટલે આ છે ને, આની ઉપર નજર રાખવાની જરૂર છે, નકર આપણે બધા હેરાન થઈ જાવ. નજર તો હું રાખાય, પણ નજર રાખે શું થવાનું છે? એને બધા જેટલી ભોળી સમજે છે ને એટલી ભોળી નથી. આ મોઢું જોઈને ત્યાં કહી દઉં, પણ ઈ બધાને એની વાતોમાં ભોળવી લે તો આ ભાઈને તો ભોળવી લીધો છે ને. અરે બધા એની વાતોમાં આવી જાય ને તો આપણે હેરાન થઈ જાવ. હું જો અહીંયા પાણી વાળતો હોય ને તોય નકરી મને ઈ જ દેખાય. હે મામુ, હા, મને તો એવું લાગે છે કે આ છોકરી ઓલું ખબર છે બધા છોકરાઓને ફસાવે એવું તો નહીં કરતી હોય ને? આ વિચાર તો મને તો આવ્યો જ નહીં. આ કેવા કેવા કિસ્સા બને છે. આ સોડિયું છે ને આવી રીતે છોકરાઓને ભોળવી લે, પછી એમની પાસે જેટલી માલ મિલકત પૈસા જે પણ હોય ને એ હંધુએ લઈને ચપ્પુ ચક્કર ફરાર થઈ જાય. તો આપણે બરબાદ થઈ જાવ એવું કરશે તો. અરે પણ આપણી વાતને હાસી માણશે કોણ? અને આપણને શું ખબર કે એવી જ છે? એવું બની શકે ને કે કદાચ છોકરી હારી એવી હોય. હું હારી એવી હોય? તું કેમ એ બાજુ બોલવા મળી? એ બાજુ નથી બોલવા મળી, પણ આપણને કઈ ખબર નથી તો શું કરવું? હું આપણે છે ને એની બધી તપાસ કરવી પડશે.
તપાસ કરશો? હું તપાસ કરશો? એનો ફોટો લઈ જઈને બધાને બતાવશો આ જો મારું નામ મીરા છે અને ઓળખો છો? એવી તપાસ તો નહીં, પણ ઈ ઘરમાં રહે ત્યાં લગી તો વાંધો નહીં. બહાર જઈને કઈ કોકને મળતી હોય આ બધું કાક પલા નહીં. હા, કાલે સવારે એને પોલીસ કેસ કરી દીધો તો કે આ અંધાઈ છે ને મને જબરદસ્તી આ ઘરમાં રાખી છે ને આપણને બધાને જેલમાં નાખી દીધા તો હા, તો આપણે હેરાન થઈ જાવી. જો મામા હું છે ને તમને કહું છું તમે છે ને અત્યારે ઈ છોકરીને ઘરની બહાર કાઢો તો. હું તો ઘરની અંદર નહોતો લાવવા દેતો, પણ આ આદિ માયનો જ નહીં. ભાઈની બુદ્ધિ છે ને બેન્ડ મારી ગઈ છે, સમજતો જ નથી. એને તો છે ને હંધાય હારા જ લાગે. દયા ભાવના તો એનામાં એટલી છે ને કે હું કહું. બે પાન પડી હતી હમણાં રહેવા દીધી હોત તો. હાલો માની લો કે માણસાની દ્રષ્ટિએ એને મદદ કરવાનું હોય જો, પણ ભાનમાં લાવીને પછી એને રવાના કરી દેવાની હોય ને, કે ઘરમાં થોડી લાવવાની હોય. અને નકર ઘણા આશ્રમ છે બરોબર, ન્યા મૂક્યા હોય. પણ આ એના ઘરવાળા ઈ કોઈ કેમ કઈ જાણ નહીં કરી હોય? એટલે કે પોલીસ સ્ટેશનમાં કઈક ફરિયાદ તો લખાઈ હોય ને કે અમારી છોકરી નથી જડતી, ખોવાઈ ગઈ છે. ઈ વાત આ છે. હા ભાઈ છે ને એને બહુ મોટી ભૂલ કરી દીધી છે. આ કહેવાતું નથી ડાકણ ને ખાઈ. હા, પણ આ આપણને ખાઈ જાય મને એવું લાગે છે. હા છે તો ડાકણ જેવી જ તે. હું તને શું કહું, જો હવે છે ને તાર બેનપણી મળવાનું તારે બંધ. તારે છે ને ખાલી એની ઉપર જ ધ્યાન રાખવાનું બસ. મારી બેન પડી હોય માં વસી આવી અને એના લીધે હું કઈ થોડી મારે બધા કામકાજ મૂકી દઉં, મારે જીવવાનું મૂકી દઉં. પણ ઈ જ્યાં સુધી અહીંયા રહે ત્યાં સુધી તું એનું ધ્યાન રાખ. એ હું કઈ નહીં રાખું, જેટલું ધ્યાન રખાય ને એટલું રાખી. હું કઈ ની આગળ પાછળ નહીં ફરું. હું કઈ ચોકીદાર થોડી છું એની? અરે ચોકીદાર નથી તું, પણ પછી કાક ઊંધું છો ને તો બધા હેરાન થાવું એટલે કહું છું. હું એક શું કામ ધ્યાન રાખું? આ ઘરમાં તમે છો, બા છે, આ તમે બધા રાખો ને ધ્યાન. પણ મારે તો તને ખબર છે ને આયા દિવસે આયા રહેવાનું હોય. મામુ હા, એને જો મારા ભાઈને પ્રેમ જાળમાં ફસાવી દીધા તો, એની હારે લગ્ન કરી લીધા તો, મારે ન જોતી આવી ભાભી. કોને ખબર કેવી એ નીકળે, મને હેરાન કરો તો. એ લગ્ન કરીને આ ઘરમાં આવીને મને કહી દીધું હોય તો તમારા ઘરમાંથી નીકળી જાવ. હું ક્યાં જાય મામુ? અરે તું પણ એટલું બધું આગળ હું કામ વિચારશો? પેલા તેને આ ઘરમાંથી બહાર કાઢવાની છે, એ વિચાર કરીને તે તો ભાભી હોતી બનાવી નાખી. હા તો હું જ વિચારું તો તમને હું ગમે લાવ્યા છે. મારે આ કામ કરવું કે નહીં? હું એ જ કહું છું કે મારે છે ને મારા કામ હોય, હું કઈ ની આગળ પાછળ ન ફર્યા કરું. જો કાક તો કરવું પડશે હો. હું કરવું પણ હવે બા સમજે ને બા વાત કરે ને તો થાય, બાકી બા સિવાય છે ને ભાઈ કોઈનું માને એમ નથી. અને કા હું શું કહું છું, એક પાણકો લે એને મગજમાં તાણીથી મારે એટલે એને બધું યાદ આવવા મળે. અરે નો આવ્યું અને નકામું વાગી ગયું તો આપણા અંધાઈનું નામ આવશે. એટલે બહુ તાણીથી નહીં મારવાનો. હું તો કહું છું એની ડોચી પકડીને છે ને દિવાલમાં ઘા કરી. ના કોઈ વધારે વાગે. આનું કાક તો કરવું પડશે હો. પણ હું કરશું, મને તો છે ને આમાં કાંઈ હુસતું નથી. એ વાત હાચી. અને જો ઈ આ હંધીએ ગેમ કરતી હશે અને ઈ આપણને ખબર પડી જાય તો આપણે શું કરી લેવાના છે? આપણી પાસે કાંઈ સબૂત તો હોવું જોઈએ ને. સબૂત નથી, આપણે તો હમણાં ઘરે લાવ્યા તમે સમજી. અને તું જા તારે જે લાવવાનું હોય ને હું લેતો આવે બરોબર. તું અત્યારે ઘરે જા, હું ધ્યાન રાખું એના ઉપર. હાલો ધ્યાન રાખો. હા, આનું કાક તો કરવું પડશે, નકર બતાવીને એક હારે બધા હેરાન થવાના છે. પેલા એ વાતો ઓછી કરો. હા, મીરા. અરે બાપ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અહીં એકલી બેઠી છે? તો બીજું શું કરું? કઈ યાદ નથી. અહીંયા બેહું તો ઘડી કેમ થાય કે યાદ કરું, કંઈક વિચારું, પણ મગજમાં કાંઈ વિચાર આવતા જ નથી ને. પણ બેટા નાનપણમાં અથવા તો તું અહીંયા આવી એ પેલા કંઈક યાદ કરવાની કોશિશ કરને કે ક્યાંક તારા બા બાપુ તને મળ્યા હોય, કંઈક આવું બગીચા જેવું કંઈક હોય, તમે બેઠા હો, એવું કંઈ યાદ આવતું હોય તો કરને બેટા. બા, એ જ તો વિચાર કરું છું બેઠી બેઠી કે મને કાંઈક એક વાત ખાલી યાદ આવી જાય ને તોય ખબર પડે કે આગળ શું કરવું એમ. મને કાંઈ સમજાતું નથી. મારા નામ સિવાય મને કાંઈ યાદ નથી.
કરવું તો કરવું હું, અને જાવું તો જાવું ક્યાં બા? હા બેટા, પણ હું તને એક વાત કહું, આ અમારું ખોરડું જોયું, અમારા ઘરના બધા માણાને જોયા, તો એમાંથી તને કાંઈ યાદ નથી આવતું કે મારા બા હતા, બાપુ હતા, મારો ભાઈ હતો, એવું કાંઈ યાદ નથી આવતું બેટા? ના બા, કાંઈ યાદ નથી આવતું. જેથી યાદ આવી જાય ને તેથી તમને પહેલા કહીશ. બા, હું તમને બધાને હેરાન કરું છું ને? ના રે બેટા, દીકરીઓ કોઈ દી માવતરને હેરાન કરતી હોય? તું તારા માવતરની દીકરી છે, પણ હવે તો અહીંયા આવી એટલે અમારી દીકરી છે. તું જરાય હેરાન નથી કરતી. હેરાન કોણ કરે? હામું બોલતું હોય, તોફાન કરતું હોય, તું તો એમાંનું કાંઈ નથી કરતી, તો પછી તું કઈ અમને ભારે પડે? બેટા હાલને રસોઈ થઈ ગઈ છે, આપણે જમી લઈ. ના બા, મને ભૂખ નથી. જ્યાં સુધી મને મારી પાછલી જિંદગી યાદ નહીં આવે ને ત્યાં સુધી મને હક નહીં થાય. અરે ગળે કોળિયો નથી ઉતરતો મને. બેટા તું કંઈક 2 કોળિયા ખાઈશ તો તને યાદ આવશે. આમ ભૂખ્યા પેટે તો તને થોડું થોડું યાદ હશે ને, એ ભૂલી જવાય. ના બા, અટાણે નથી ખાવું મારે. હું ઘડી કાંઈ બેહવા માંગુ છું. તું ક્યારની અહીં બેઠી છે, હું જોયા કરું છું તને. શું થયું? આવ બેટા આવ, બે. બા હું કયો છો તમે? બેટા આને ક્યારની હું મનાવું છું કે હાલ રસોઈ થઈ ગઈ છે, જમી લઈએ આપણે, પણ બસ એ તો માનતી નથી. એને કંઈક યાદ કરાવવાની કોશિશ કરું છું તો પાછી ડાઈ મને કહે છે કે હું તમને બધાને હેરાન કરું છું ને, ભારે પડું છું ને. બેટા દીકરીઓ કોઈ દિવસ કોઈને ભારે પડતી હોય? ના ના બા, તમે જાઓ, હું હમણાં એને લઈને આવું. હા બેટા જો, મારું તો એ માનતી નથી. ક્યારની એને સમજાવું કે હાલ જમી લઈ, પણ મારું એ માનતી નથી. હવે તું સમજાવ, કંઈક તારાથી સમજે તો. અને એને જમવા લઈ આવો અંદર. હા હો ને? કેમ નથી જમવું? ભૂખ નથી. વિચાર કરું છું કે ભગવાને મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. હા જુઓ, આ બહુ વિચાર ના કરાય. આપણે જેટલું વિચારીએ ને એટલું આપણું મન ભટકા કરે, અને હા આપણને નુકસાન થાય. કેવું હેલું છે બધું, મને હંધી ખબર પડે છે. તમારા બાએ જે રીતે મારું અપમાન કર્યું ને મને બહુ દુઃખ લાગ્યું. સાચું કહું તો મારે અહીંયા રહેવું નથી, પણ મને કાંઈક યાદ તો આવવું જોઈએ ને. જુઓ, હા મારે એક વાત કહેવી છે, કહી દઉં? હવે ના પાડીશ તો એ કહેવાના તો હશો જ ને. હા તો પછી કહી દો. મારા બાનું ખોટું ન લગાડતા. અને આ વાત જ હજી કહું છું ને, અને તમને એમ થતું હશે ને કે આ મારા ઘરમાંથી તમને કાઢી મૂકશે તો તમે ક્યાં જાશો, ક્યાં ભટકશો, અને તમને કંઈ યાદ પણ નથી, એટલે તમે હો વિચાર કરતા હશો. પણ એક વાત કહું કે મને તમે ગમો છો. એટલે હા, જ્યારે તમે ત્યાં બેભાન પડ્યા હતા ને ત્યારે મને તમારો ચહેરો જોઈને જ કંઈક થઈ ગયું હતું. ખબર નહીં એને શું કહેવાય, પણ જ્યારે હા તમે બેભાન હતા ને ત્યારે આમ જાણે ખબર નહીં અપ્સરા જેવા લાગતા હતા. હા તમારું મોઢું જોઈને હું તો ત્યાં ત્યાં બસ આ રમાડો છો ને મને? ના 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 ના, બસકા મારો છો ને? સાચું કહું છું. જુઓ, આ ઘરમાંથી તમને કોઈ નહીં કાઢે, હું તમારી હારે છું. અને છે ને આ જમવાનું ને એ બધું તો રાખવું જ પડે ને. આ જમશો નહીં તો યાદશક્તિ પાછી કેમ આવશે? યાદશક્તિ પાછી લાવવા માટે તમારે તંદુરસ્ત થવું પડશે, મજબૂત થવું પડશે. અને હું તમારી ભેળો છું, જરાય ઉપાધિ ન કરતા. આ મને તમે ગમો છો, તમને હું પછી ગમવા મળી. હા આપણે રોજે હારે રહેશું, તમને વાડીએ લઈ જાય. અને હા છે ને અમારે અહીંયા નદી કાંઠે આપણે બેહવા જાવું, ત્યાં બેસું ને તો એ ઠંડો ઠંડો પવન હશે, હા લીમડા હેઠે બેઠા હશું, પછી તમને ન્યાય યાદશક્તિ પાછી આવી જાય કદાચ. સાચી વાત છે તમારી. સારું, વાંધો નહીં. પણ આ વાત તમારા બાને ખબર પડી તો કે ઘડીક પહેલા આવેલી સોડી તમને ગમે છે અને એ છે ને
આગળ પાછળ કાંઈ નેઠા જ નથી, એને કાંઈ યાદ જ નથી. ના ના વાંધો નહીં. હા તો તમારા બા કાંઈ કહે નહીં ને? હા તો તમે મને ગમો છો. હાર જમીલી જાઉં આવું. મને તો લાગતું તું ભગવાન, હા હું તમને રાતે સૂતા પહેલા પ્રાર્થના કરતો. હા તમે મારી પ્રાર્થના સાંભળી લીધી હો. હા લાગે છે આને કઈ યાદ નથી, પણ આ અપ્સરા જ છે. હા તો જ તમે છે ને આ કેળે મારા હાટું મેલી હતી અને મને મળી ગઈ. હા અરે બેન, મેં તમને કેટલી વાર કીધું તમારે અહીંયા કામ કરવા નહીં આવો. તે કોણ કરશે આ બધું? હું શું ને, આ 3 દીથી તને કીધું છે કે અહીંયા જગ્યા છે ને તો થોડોક ફુદીનો વાવી દે, ચામાં નાખવો હોય કામ લાગે. હા પણ એમાં એવું હતું કે મારે પાણી વાળવાનું હતું, દવા છાંટવાની હતી, એટલે ભાઈ આ મીરાનું કઈ સમજમાં આવે ને એવું નથી. તું એક વાતનો મને જવાબ દે. હા એક તો એને એનું નામ યાદ છે, ઈ છાશ પીતી હતી ને ઈ એને યાદ છે, પણ એના પપ્પાનું અને એના આ બાનું નામ એને યાદ નથી. હે તો આવું કેવી રીતે બની શકે? મને તો કંઈક બધું સમજબારું લાગે છે. શું કેવું તારું? બેન, તમને ભલે સમજ બારું લાગતું હોય પણ મને બધું સમજમાં આવી ગયું. હા તો પણ કે ને શું છે? આ રીને કોક ગેંગની સભ્ય છે અને આપણા ઘરમાં એ ચોરી કરવા આવી છે. હા પાકું. ના પાડી શીખ સીઆઈડી જોમાં નકરું સીઆઈડી જોયા રાખે તો તારું મગજ એવું થઈ ગયું છે. ઓલું કાંઈક તો ગડબડ છે, કાંઈક તો ગડબડ છે જેવું થઈ ગયું છે. જો એ બધું જોઈ જોઈને તો આવા વિચાર આવે છે ને આપણને હાચી ખબર પડે છે. કંટોલા એવી ખબર પડે છે? અરે એવું કાંઈ નથી. આ ગેંગ બેંગની સભ્ય લાગતી નથી. એનું મોઢું તો જો. એમ તો કઈ ખારા ઘરની લાગે છે, પણ આમ અચાનક એનું બેભાન થઈ જવું અને બેભાન થઈને તમે એને અહીંયા લઈને આવ્યા, તરત પાછું હાજુ થઈ જવું, કઈ દશ નથી થતું. હા પણ તું કે એમ ઈ ચોર તો નથી. ચોર હોય કે ન હોય, હું છે ને 2-3 દીમાં છે ને એને આ ઘરમાંથી બહાર કાઢવાનો છું, બસ. બસ ઈ કરજો. હા કારણ કે આ હવે આ કેટલાક દી આયા રહે નહીં, કાક ઈ આ ઘરમાં કાક કરશે ને તો આપણે હેરાન થઈ જાવ. ભાણાભાઈ આવ્યા. કોને કાઢવાની વાત થાય છે મામા? આ પેલા મહેમાન આવ્યા છે ને એને મહેમાન પછી તાજા દિવસ કઈ ઘરે નો હારા લાગે બેન. અહીંયા જ રહેશે. જો બા આ છે ને તમે ખોટું કરી રહ્યા છો. હું ખોટું કરી રહી છું. એને છાઈસ પીતી તી યાદ છે, હે એને એનું નામ યાદ છે, પણ એને એનું ઘર યાદ નથી, એની માનું નામ યાદ નથી, એના બાપનું નામ યાદ નથી. આવું કેવી રીતે બને? અરે તને છે ને રમાડે છે, પણ તું છે ને બુદ્ધિ વગરનો છો. કેની તને દરેક વાત સાચી લાગે છે, કારણ કે અપ્સરા જેવી રહી ને એટલે. બાઈ તો તે જોઈ જ નથી. તમને કેમ ખબર? એટલે હા જો અપ્સરા ઉપરથી યાદ આવ્યું. ઓ મને છે ને થોડા દિવસ પહેલા સપનું આવ્યું હતું. હું સપનું આવ્યું તું? હા ભગવાન આવ્યા હતા સપનામાં અને મને કીધું તું હું કીધું તું? કે તારા મામાનું ભલે ન થયું પણ તું વાંધો નહીં રે, તારા હાથું છે ને હું આશીર્વાદ આપું છું. એક ઉપરથી અપ્સરા મોકલું છું. આવી એ ઉપરથી પડતા તે જોઈતી? ના ના પડતા તો મામાએ નથી જોઈ, અમે બે તો ત્યાં કેડામાં જોઈતી. હા તો બસ ઈ ગમે ત્યાંથી આવીને પડેલી છે, ભગવાને નાખેલી નથી. એટલે ઈ બધી ગેલ સફા જેવી વાત રહેવા દે મારી યારે. હા તો 2-3 દિવસમાં છે ને આપણે એને ઘરની બહાર કાઢી મૂકવાની છે. નહીં આજ પહેલો દિવસ છે. બા એને થોડું થોડું યાદ આવતું એવું લાગે છે મને. આજ એવું લાગ્યું હમણાં જ તે આજ એક દી છો ને હજી તમે જોવો તો ખરા. આ થોડા દીની વાત છે. થોડા શું યાદ આવ્યું? એન બાપાનું નામ યાદ આવી ગયું? ના ના તો એન માનું નામ યાદ આવી ગયું? ના ના આ ભૂખ લાગી એને. લે એક કામ કરો, આપણે છે ને આમ દીવો લઈ આવો. હાજે એને ભૂખ લાગી, હાજે ઓલી શેઢે પડી હતી ને એને ભૂખ લાગી. સારું કહેવાય.
એટલે ધીમે ધીમે કાલે છે ને કઈક બીજું યાદ આવશે, પછી પાછું પરમ દાડે બીજું કઈક યાદ મારા આવશે. દીકરા, મારા વાલા, ઈ માણસ છે, એને ભૂખ તો લાગે ને. તારી વાતો કેમ આવી થતી જાય છે? અને જો તું એનથી આ કરે જો હું આખો રહે છે એટલે બાપ, જો હું તમને કહી દઉં છું કે છે ને હા, હા. ઈ સોડી મને ગમે છે, એને જોઈને ત્યારથી છે ને આ મોહી ગયો છું. આ મારે છે ને એની હારે હું એને હારે. કરવા છે, પરણવું છે મારે. આને કાંઈક કરી નાખ્યું એમ. હો મામા, તમે તમારા ભાણાનું સારું નથી વિચારી શકતા હે? આ રૂડી રૂપાડી સોડી મળી ગઈ મને એટલે તમને ગમતું નથી કેમ? જુઓ બા, આ ઘરમાંથી એને કાઢતા નહીં. જો તમે એને ઘરમાંથી કાઢી મૂકશો ને તો હું એ તે કઈક ખોવાઈ જાય. ક્યાં ખોવાઈ મારું ધમકી દેસ તું મને. દિલ તૂટી જાય. ભલે ને તૂટી જાય, આપણે હાંધી લેવું. તારે મને બધું હાંધતા આવડે છે. તું જો દીકરા મારા. આ કઈ ગોદડાના ઠેફા બેફા નથી કે તમે મારા દિલ છે. આમાં એક કોઈ ઉતારો ને તોય ફાટી જાય. હે બાકી એકની લાખે હું ઈ છોડી હારે તારા લગ્ન થવા નથી દેવાની. પણ હું કામ એવું કરો છો? લે બોલ, આ પૂછો શું કામ એવું કરો છો? માની લે કે એને તારી હારે લગ્ન કરી દીધા. હા. મેં ધામધૂમથી લગ્ન તમારા કરાવી દીધા. હે પૈણીના ઘરમાં લઈ આવ્યા. હા. અઠવાડિયું થયું. અઠવાડિયું આ ઘરમાં તમારા બેયના લગ્ન ને થયું. હે અને પછી એની યાદ શક્તિ પાછી વહી ગઈ, તને ભૂલી ગઈ તો? એવું નહીં થાય. હું હંમેશા છે ને એને યાદ કરાવતો રહીશ. હું આ મારા બા, આ મારા મામા અને હું તારો ઘરવાળો. હવે એના બાપ ને એની માને ભૂલી ગઈ, તને યાદ રાખશે? હે હું દોરી બાંધીને રાખીશ મારી હારે. આ રાતે ભાગવા નહીં દઉં, દિવસે ભાગવા નહીં દઉં. હું તારા લગ્ન નહીં થવા દઉં. બા, આવું ન કરો ને. અમે તમે ગોતી ગોતીને આપણે ઘણા ઠેકાણા ગોત્યા, પણ કે આ મને નો ગમે ને કા તમને નો ગમે. હા મેવણાને તો ગમે જ છે. તું તો તારે છે. થોડીક જાડી છે, થોડીક પતલી છે. આ કઈક વધારે પડતી જ પતલી છે. આની આંખો બહુ મોટી છે, આની આંખો નાની છે. અરે આનો તો વાળ કાળા નથી, આનો તો કઈક આંખનો કલર અલગ છે. કેટલા બાના કાઢ્યા તે. પણ આમાં મને બધું જ ગમે છે. હંતુય આમાં કાંઈ ખામી નથી. તું ગમે એમ મને પટાવીશ, તને શું લાગે હું માની જાય? ઓલી પૈસા હાટું પટાવે ને તું સોડી હાટું પટાવી. હું કઈ માનવાનું નથી. શું કેવું તમારું? સાચી વાત છે. હું જાઉં છું. ક્યાં? એના ઘરની બહાર કાઢી નાખું અને હું એ વયો જાઉં. તારે ક્યાં જવું છે? એનું ઘર તો ગોતવું જોઈએ ને. એને ગોતીને પછી એના ઘરે મૂકીને પછી પાછો આવી. ઈ વઈ જા હે ને, તારે હું કામ પણ સેવા કરવી છે? તમને કોઈને મારી કઈ પડી જ નથી તો પછી આ ઘરમાં મારું કામ શું છે? એવું હું કામ પણ બોલશો પણ બટા? મારું તો કઈ વિચારવું જ નથી. કહું છું કે મને એ સોડી ગમી ગઈ છે તો સમજતા નથી. કાઈ વાંધો નહીં. હું તારા લગ્ન ઈ છોડિયારે કરાવી દઈશ. પણ એના બાપા એને યાદ આવી જાય, ખાનદાન ખોયડું જોઈ લઉં, માણસો કેવા છે, પછી આગળ વાત કરશું. હવે કઈ ન બોલતો. તારે આ પડાવવાની હતી ને, મેં આ પાડી દીધી. પણ જ્યાં સુધી આપણા ઘરમાં છે ત્યાં સુધી થોડો ખંફાડી કામ ધંધામાં ધ્યાન દેજો. હા આ મામાને કહેજો એને કાઢવાની વાત ન કરે. ઈ નહીં કરે. તું જા ને ભાઈ. બાયડી ખેલા. કાઈ વાંધો નહીં. અત્યારે ખાલી ઓલું કોદળામાં હાઠીકું મૂકે ને મૂકી દીધું છે. પછી આગળ શું કરવું એ તો મારે જોવાનું છે ને. હાલો ત્યારે આયા તમે ઓલું ફુદીનો વાવો છે ને એ કરો, હું બીજું કામ ઉપર. હા છોકરી મળતી નથી. કેટલા દી થયા, છોડી ક્યાં ગઈ હશે? બધી જગ્યાએ તપાસ કરી લીધી, કાંઈ સમજાતું નથી. બસ ભાઈ તો અહીંયા શાંતિથી બેઠા છે. દીકરી 1 મહિના થા ઘરમાં નથી આવી. અરે બાપુ, અંધી જગ્યાએ તો તપાસ કરી, બધે જ ગોતું છું. હવે નથી મળતી તો શું કરું? બધી જ તપાસ કરી, બધા પ્રયત્ન કર્યા, ખબર નહીં મારી દીકરી ક્યાં હશે. અરે હું બાપ છું એનો. 2 શબ્દો બોલ્યા એમાં આવું થોડી કઈ કરવાનું હોય? ઘર છોડીને હાલ્યા જવાનું? તું એનો બાપ છો એ ખબર છે, તો તને એટલી પણ ખબર હોવી જોઈએ કે જુવાન દીકરી હોય ને એની સામે કઈ આડાવડું ન બોલાય. એને કયું વેણ ક્યારે લાગી જાય ને એ કાંઈ નક્કી ન હોય. અરે પણ આપણા બાળકો તો નાનપણથી મોટા થાય, નાનપણથી આપણે એમને બોલતા હોય તો આપણા મગજમાં તો નાના જ હોય ને. એ ભલે મોટા થયા પણ આપણા માટે તો નાના જ રહેવાના ને બાપુ. તો એ રીતે હું એને સમજાવતો હતો તો આટલું બધું મન પર લઈ લીધું કે દેખાતી જ નથી, આવતી જ નથી, મહિનો થવા આવ્યો. હવે બાપ છું એટલે મને ફિકર તો હોય જ ને. તો હવે શું કરીશું? મળશે જ નહીં મીરા તો. નહીં કેમ નહીં મળે? ગમે અહીં ગોતી નાખીશ.
મારી દીકરીને ગોતવા માટે હું આકાશ પાતાળ એક કરી દઈશ. કંઈક કરું છું, કંઈ વિચારું છું બાપુ. તમે પણ કંઈક વિચારો. સારું, હવે જો ઓલા શેઠે છે ને ભાગ્યા ખાતર નાખે છે, ત્યાં આટો મારી કેવું કામ કરે છે ને કે તારું ધ્યાન તો ક્યાંય નથી રહેતું. હાલ હાલો. હે ભગવાન, મારી દીકરીને જલ્દી મેળવી આપ. બાપુજી, ઘરમાં મન નથી લાગતું. સારું થયું તમારી હારે મંદિરે આવી. હા, મંદિરે આવીને તો મને હળવાશ થઈ બાપુજી. અને આમે મારે 2-4 કામ છે ખરીદીના, તો એ હારે હારે પતી જાય. નહીં તો આખો દી મન બેચેન જ રહેશે. હા બેટા, હું પણ મંદિરે જઈને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારી દીકરી મીરા જ્યાં હોય ને ત્યાં એની રક્ષા કરે. જવાન છોડી આજે ઘર છોડીને ગઈ છે ને, એમાં હંધોય વાત અમારા દીકરાનો જ છે. હા બેટા, હું સમજુ છું. હા, તો તમારી પાસે આવી વાત ન કરાય. બાકી સાચું કહું ને તો મારો દીકરો છે ને પહેલાથી આમ ભૂખા જેવો જ છે. મને હારે કેવી વાત કરવી ને એ ખબર નથી. હા, તમે જતા રહો. અને તમારે કઈ પાણી બાણી પીવું છે તો ભરતી આવો. ના, તમે લઈને આવો એટલે આપણે સીધા ઘરે જઈએ. સારું. મીરા બેટા, આ મીરા હતી ઊભી કેમ નહીં રહી? બાપુજી, બાપુજી, આ સામાન લેવા ગઈ પણ પેલા મુકાભાઈની દુકાન બંધ છે. કહેશે કે કોઈ પ્રસંગમાં ગયા છે, તો હાલો આપણે ઘરે જતા રહીએ. પણ તમે કાં કોઈ મૂંઝવણમાં દેખાવશો? શું થયું? અરે બેટા, તમે આમ વયા ગયા ને પછી મીરા કોકની હારી ગાડી ઉપર નીકળી હતી. શું? મીરા? હા, મીરા ગાડી પર નીકળી હતી. તો બાપુજી એને રોકાઈને બૂમ મરાઈને મીરા રોકાઈ જા એમ તો કહેવાય બાપુજી. બેટા, મેં મીરા મીરા કીધું પણ એ નીકળી ગયા છે. પણ એ ભાઈની ગાડીનો નંબર મેં લઈ લીધો છે. આપણે આ બાજુ જઈએ તો મળી જાય ને તો સારું. હાલો. હા, હાલો હાલો બાપુજી, હવે તો આપણી જોડીનો પત્તો. મીરા, મીરા બેટા, અમે તને કેટલી ગોતી. ક્યાં હતી તું? અને અહીંયા શું કરે છે? અરે ધીમેથી તો બોલો. અરે પણ શું કામ ધીમે બોલીએ? બેટા, તું કેટલા દિવસે મળી અમને, અમે તને ક્યાં ક્યાં નથી ગોતી. પૂછ તારા બાપુ અને હું અને તારા દાદા કોણે બધે ગોતી વળ્યા. મારે કોઈને નથી પૂછવું. હું જ્યાં છું ને ત્યાં બરાબર છું. અહીંયા હું કામ આવ્યા છો? હા, હું બોલીશ તું બેટા. અહીંયા તો સારું થયું. તો આને દાદા મંદિરે જતા હતા, ત્યાં તને જોઈ આ લોકોએ, અને એ ગાડીનો પીછો કરતા કરતા આવ્યા. અમે એ ગાડીને ગોતતા ગોતતા અહીં સુધી પહોંચવું પડ્યું છે અમારે. બાપુજી. ક્યાં હતી તું? તમે તો ન બોલો ને તો વધારે સારું. હા, હંધુ થયું છે ને એ તમારા કારણે જ થયું છે. આ તું હું બોલે છે? તારા બાપુ ગુસ્સામાં 2 શબ્દ તને બોલી ગયા, વળી લીધું. પણ બેટા, એના કારણે કઈ માણસ ઘર છોડીને થોડી જતો રહે. કેટલો સમય થઈ ગયો. અહીંયા કચરો કાઢવો ને આ બધું હું છે. બા, હું ઘરેથી નીકળીને તો મારી પાસે કોઈ જગ્યા નહોતી રહેવાની, એટલે મારે નાટક કરવું પડ્યું. હા, રસ્તામાં બેભાન થઈને પડી અને 2 જણા મને અહીંયા લઈ આવ્યા.
રાધા તું બાપુ તમે લોકો અહીંયા શું કરો છો અને ખાસ તો તું મારા ઘરમાં શું કરે છે? મારે તારા ઘરમાં આવવાનું કોઈ કારણ નથી. તો અમારી પછી? દીકરી છે, અમારી દીકરીને અહીંયા કોણ લાવ્યું છે? હા. હા, કોઈ દુશ્મની કાઢવા લાવી છો મારી દીકરીને તું અહીં? મારા અરે દુશ્મની તો તે કાઢી હતી ને, અને તારા જેવી દુશ્મની તો કોઈ કાઢી ન શકે. તારાથી મોટો દુશ્મન મારો બીજો કયો હોય કે? મને તો એવું લાગે છે કે તે તારી પોતાની દુશ્મની કાઢવા માટે તારી દીકરીને મારા ઘરે મોકલી, જેથી કરીને તું હજી પણ મને શાંતિથી ન જીવવા દે. એ તું ક્યાં છે, શું કરે છે, ક્યાં રહે છે, કઈ જ નથી ખબર મને. કેટલો સમય થઈ ગયો એ વાતને, એ તો હું ભૂલી પણ ગયો હતો ને તું હજુ પણ એની વાત કરે છે મને? હા, અને મારી દીકરી અહીં ઝાડુ મારી રહી છે. મારી દીકરી છે, મારી દીકરી. આ તો હું શું કરું? હા, ફરી ફરીને શું કામ કહે છે કે આ મારી દીકરી છે? અને મને તારી દીકરીને ઘરમાં લાવવાનો કોઈ શોખ નથી. તારી દીકરીએ નાટક કર્યું હતું કે એની યાદ શક્તિ જતી રહી છે. અને તારા બાપને કે જે સાચી હકીકત છે, હું તને લેવા માટે આવી હતી, મેં તને ફોસલાવી છે. કહું છું ને બાપુ, તમે એમને હું કામ બોલો છો? હું મારી મરજીથી અહીંયા આવી હતી, અને જઈ અહીંયા આવીને તો મને નહોતી ખબર તમે એકબીજાને ઓળખો છો. હા, પણ તમે એકબીજાને કેવી રીતે ઓળખો છો? મને આ વાતનું કઈ સમજાણું નહીં. તમે એને જ પૂછ. કેમ તું નહીં કહી શકે ને? કારણ કે તે કામ જ એવું કર્યું છે કે તારા મોઢામાંથી એ શબ્દ નીકળતા તને પોતાને શરમ આવે છે. એટલે સમય સંજોગો પ્રમાણે જે થયું તે મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે. અરે મારો દિયર ખરો ને, મારો નાનો ભાઈ, એની સાથે પ્રેમ કરતી હતી આ. પણ એ વખતે મને લાગ્યું કે આ છોકરી આપણા ઘર માટે યોગ્ય નથી. એટલા માટે જ મેં આ લોકોના લગ્નની ના પાડી અને તારા દિયરને મોકલી આપ્યો શહેરમાં. ત્યારથી આ દુશ્મની કરી રહી છે મારી સાથે. દુશ્મની તો તે નિભાવી ને. અમે તો સાચો પ્રેમ કરતા હતા ને. બધું નક્કી થઈ ગયું હતું. મારા ઘરેથી બધા માની ગયા હતા. અરે આનો નાનો ભાઈ પણ માની ગયો હતો. પણ ખબર નહીં આ મહોદયને કઈ તકલીફ હતી, એટલે એણે છેલ્લી ઘડી આખી બાજી પલટી નાખી. એના નાના ભાઈને એણે વિદેશ મોકલી દીધો અને લગ્નની ના પણ મોકલાવી દીધી. તો એ સમયે મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે. મારા પરિવાર માટે, મારા કુટુંબ માટે મને જે યોગ્ય લાગે તે હું કરું છું. એમાં પછી દુનિયાની કઈ પણ વાત હોય હું કરી નાખું છું. હા, તો અત્યારે મને મારા પરિવાર માટે જે સારું લાગશે ને એ જ હું કરીશ. બા જુઓ, તારી દીકરી મારા દીકરાને પ્રેમ કરે છે. હા, તો ભગવાને મને મોકો આપ્યો ને, કારણ કે મારો પ્રેમ એકદમ સાચો હતો. એક હાથે દે અને એક હાથે લે. તે તારા ભાઈનો પ્રેમ મારાથી છીનવી લીધો ને, હવે તારી દીકરીનો પ્રેમ હું છીનવીશ. ક્યારેય નહીં થવા દઉં બંનેને. બા એવું ન કરો. મીરા, આ શું છે બધું? અરે તમારી દુશ્મનીમાં અમારો શું વાંક છે? પણ તું અહીંયા આવી કેવી રીતે? તને બે શબ્દો કહ્યા એમાં તો તું ઘર છોડીને ચાલી ગઈ ને આ મારા દુશ્મનના ઘરે આવીને બેઠી છો. અને તું શું કહેતો હતો? હા, કે તને ત્યારે એવો વિચાર આવ્યો કે હું તારા ઘર ખોયડાને લાયક નથી. અત્યારે મને એવો વિચાર આવે છે કે આ તારી છોકરી મારા ઘર અને ખોયડાને લાયક નથી. બા તમારી દુશ્મનીના કારણે અમે લોકો શું કામ બધું ભોગવીએ? જરાક તો વિચાર કરો. બસ કરજે આદિ. હા, સમાધાન. લગ્ન માટે મેં હા પાડી હતી ને. મેં કીધું હતું ને કે તને કે હું ઘર જોઈશ, ખોયડા જોઈશ, એના મા બાપને જોઈશ, અને જો મને સારું લાગશે તો હું લગ્ન માટે હા પાડીશ. જો આ દુશ્મની ના હોત ને તો અત્યારે હું તમારા બંનેના લગ્ન ધામધૂમથી કરાવત. પણ હવે નહીં. હવે મારી સામે જોઈને ઊભો છે શું? નીકળી જા મારા ઘરની બહાર. મારાથી કંઈક અજુગતું બોલાઈ જાય ને એ પહેલા. મારે કઈ જરૂર નથી મારી દીકરીને તારે ત્યાં પરણાવવાની. ચાલ લે આને. બાપુજી, ચાલ. બાપુજી, અરે ચાલ. બાપુજી. બા રોકો ને આ લોકોને. જવા દે ને. મેં કીધું ને તને, તારા લગ્ન કોઈ કાળે હવે એની સાથે નહીં થાય. કારણ કે હવે આ વાત પ્રેમના દુશ્મન ઉપર આવી ગઈ છે. માફ કરજે બેટા. આની સિવાયની કોઈ પણ વસ્તુ તું માંગીશ ને તો હું હાજર કરી દઈશ, પણ મીરા નહીં. બાપ ભાઈ મારે કોઈ સાથે કઈ વાત નથી કરવી. તું અહીંયા વાત કરવા આવી હોય ને તો જા. તને કોણે કહ્યું કે હું તારી હારે વાત કરવા આવી છું? હું તો અહીંયા મારા કામથી આવી હતી. હું છે ને હંદાથી નારાજ છું. એમાં તુંય આવી ગઈ છો. તો બા, મામા અને તું ત્રણે હરખા છો. તારી હારે કઈ વાત કરી તું બાને કઈ આવીશ ને?
હા તો રે ને નારાજ. મેં ક્યાં કીધું કે મારી યાર વાત કર ન કરતો, પણ તારા કામની વાત લઈને આવીશું. હું હું વિચારતી હતી કે બોલ ને જટ હવે. હું લઈ વિચારતી હતી, તું કે ને જલ્દી. શું છે મારા કામની વાત? તારા કામની વાત એ છે કે મેં વિચાર્યું કે તું મારો ભાઈ છે. તું ઈ તો મને ખબર છે હું તાર ભાઈ છું. સાંભળીશ નહીં તો નહીં કહું. બોલ. તું મારો ભાઈ છે. મને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તું મને મદદ કરસ, મારો સાથ આપસ. તો હવે મારા ભાઈને જરૂર હોય તો મારા સાથ આપવો જોઈએ ને? આપવો જ જોઈએ ને. તો શું કામ નો આપવો જોઈએ? હે બોલ. તું મારો હાથ આપીશ એમ? હા. હવે પહેલા હું એવું વિચારતી હતી કે મીરા ચોરની છે. હે? કેવું વિચારો છો તમે બધા? આ મામા કે કોઈ ગેંગ ની માણસ છે, તું કે છે ચોરની છે, બા એમ કે ડાકુની દીકરી છે. અરે મારે શું કરવાનું? તારે જે કરવું હોય ને પછી કરજે. પેલા સાંભળ, મને છે ને ઈ નવી નવી ઘરમાં આવીને અને જે પરિસ્થિતિમાં આવીને એટલે મને એવું લાગ્યું કે ઈ સોરે છે, આપણને અંધાઈને લૂંટવા આવી છે. તે કેવી બધા ન્યૂઝપેપરમાં ને એમાં છાપામાં ને એમાં આવે છે ખબર છે કે એક છોકરી હતી ને ઈ અચાનક ભોળી બનીને આવી અને હંધાઈને લૂંટીને વહી ગઈ. આ છોકરાઓને ફસાવાની ગેંગ ચાલુ છે અત્યારે. મને કોઈએ કાંઈ ફસાવ્યો નથી અને તારો ભાઈ છે ને કાંઈ જેમ તેમ નથી. આ કોઈની વાતમાં આવી જાય. ઓળખતી ને તું મને? ઓળખું છું, બહુ ભોળો છો. આ બધાની વાતમાં આવી જાશો. એટલે પેલા મને એવું હતું કે ઈ ચોરની છે એવું સમજતી હતી, પણ હવે મને ખબર પડી ગઈ છે કે સચ્ચાઈ તો કંઈક અલગ જ છે. હું સચ્ચાઈ? હા, ચોર તો છે. મારા ભાઈને ચોરીને વહી ગઈ. તને ખબર પડી ગઈ? બુદ્ધિ વગરના. તને શું લાગ્યું કે તું તારી બેનને નહીં કે તો મને નહીં ખબર પડે એમ? જો મેં તો બાને કીધું તું અને મામાને કેટલી વાર કીધું. હવે હાસું કહું ને તો હા, મીરાને હું ગમમાં લાગ્યો છું. અમારા બંનેની આ મિત્રતા બહુ આમ ગાઢ થઈ ગઈ છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેમાં નવી વાત શું છે? મને તો ક્યારની ખબર છે. તને ખબર છે? હા બે. અરે બાપ રે. તો બીજા કોને ખબર છે? મને ખબર હોય એટલે બધાને ખબર હોય ને. જો ઊંધડી તને કહી દઉં છું, આ બાને સમજાવી દેજે કે હું એને મેલવાન નથી અને એ આપણું ઘર મેલીને કાંઈ જાય નહીં. ઊંધડી કીધું ને, નથી દેવો સાથ. જવા દે. દીધું. જો બેનું હું કહું છું, હા ભાઈ, બહુ ડાઈ છો, ડમરી છો અને આ બાને સમજાય ને. હવે સાંભળ, હું બારે છે ને વાત કરવાની છું. મને ખબર છે કે એ માનતા નથી, પણ હું એમને મનાવવાની કોશિશ કરીશ. હા શું? બદલામાં મને શું મળશે? અરે તું માગી આપીશ તમ તારે. જરાય મુંજામાં. સારું, આ છે ને જમા રાખું છું અત્યારે. હવે સાંભળ, મીરા ભાભી તો અત્યારે છે નહીં, બરોબર છે? તો હું ને તું ને મીરા ભાભી તને મળી હકી અને કંઈક આગળ વિચારીશું. એવું કંઈક કરું, ઠીક છે? અરે હું કરું? આ બાએ મને કીધું તું કે એનો પરિવારને હંધું મળી જાય ને પછી હું તમારા લગ્ન કરાવી નાખી. પણ ખબર નહીં બાને હું હુંજ્યું તો હા હવે તો ના જ પડે છે કે ન્યા તારા લગ્ન કોઈ કાળે નહીં થાય. આ બા તો વાતે વાતે ફરી ગયા. હવે તને ખબર છે અમે બંને કેટલો પ્રેમ કરીએ છીએ. આ એક બગડ. મને ખબર છે કે મીરા અત્યારે આપણી હારે નથી, પણ હું એની હારે વાત કરીશ અને તને મળવા માટે લઈ આવીશ. ઓકે? વાહ, એવું કંઈક કર. મારે એને મળવું જ છે ને હંધી વાતે કરવી છે અને જલ્દી છે ને મેં એને લગ્ન કરીને આ ઘરમાં લાવવી છે. વાહ, ભલે આવે તું જા ભાગ, હું અહીંયા ઉદાસ બેઠો રહી. બહુ ખોટું કર્યું છે આ છોકરીએ. મને આવી અપેક્ષાનો થયા નથી. શું છે?
હવે તો દીકરી ઘરે આવી ગઈ, હવે તો ગુસ્સો છોડ. અરે શું ગુસ્સો છોડું બાપુ? અરે તકલીફ મને એ છે કે એને પ્રેમ કર્યો તો કોણે? હા, દુશ્મનના દીકરા સાથે પ્રેમ કરી બેઠી. અરે આવું થોડી હોય. યાદ છે ને એની માએ મારું કેવું અપમાન કર્યું હતું તે? અરે ભાઈ મને બધું યાદ છે, પણ અમુક વાતો એવી હોય ને એને ભૂલી જવાની હોય. તમને એવું લાગતું હોય બાપુ ભૂલી જવાની હોય, પણ જે મન પર વીતેલી હોય ને એ જ જાણતો હોય. ને એક સ્ત્રી થઈને પેલી મારું અપમાન કર્યું, મારું. અરે હું આજીવન નહીં ભૂલું આ વાતને. અરે હું પણ નથી ભૂલ્યો, પણ અમુક વાત છે ને ભૂલવી પડે છે સંબંધ સુધારવા માટે. જો બંને હરખા થઈએ તો સંબંધ ક્યારે સુધરે જ નહીં. તમારી વાત 100% સાચી છે, પણ મેઇન વાત તો એ છે કે હું ભૂલી જ જવા માંગતો હતો આ વાતને. કેટલા દિવસથી મારા મગજમાંથી આ વાત નીકળી ગઈ હતી. હું મારા કામમાં પરોવાઈ ગયો હતો, આ બધું હું ભૂલી ગયો હતો એક રીતે તો. પણ આ મારી દીકરીએ એની સાથે પ્રેમ કર્યો, દુશ્મનના દીકરા સાથે. તો પછી તમે જ કહો, બધી જૂની વાતો ઉખેડે જ ને, ગળેલા મુર્દા ઉખેડે જ ને. માણસને બધું યાદ આવી જાય, કોઈ રિકોલ થઈ જાય, જૂની બધી વાતો એક એક કરીને મગજમાં આવતી જાય. બોલો તમે તો શું હાલત થાય આપણી? અરે વાત હું સમજુ છું, પણ તને તો મારે શું શીખવાડવું પડે? તને તો ખબર હશે છે ને કે જે કોઈ છોકરા છોકરી પ્રેમ કરે ને એ કોઈ નાત જાત ભૂત ભેદ કાંઈ નથી જોતા, પ્રેમ એમનામ કરી બેસે છે. તમારી વાત બધી સાચી, પ્રેમ એમને એમ કરી બેસે છે, પણ આપણા ફેમિલીના બેકગ્રાઉન્ડ વિશે તો એને જાણવું જોઈએ ને. આપણી સાથે જે ઘટનાઓ બની હોય, કોની સાથે કોણ આપણું દુશ્મન છે, કોણ આપણું નથી, કોણ આપણા છે, એ તો જોવાનું હોય ને. હા, કે આપણે હવે એ આમાં તો મારું અપમાન થયું કહેવાય. પોતાના બાપનું અપમાન કરીને દુશ્મનના દીકરા સાથે પ્રેમ કરી બેઠી, હવે એની સાથે સંસાર માંડવાની વાત કરે છે. ક્યાંથી મેળ પડે બોલો તમે? હવે જે હોય એ શાંત થા, આરામ ચા પીવા. શું ચા પીવા હાલું? હા, આ લોકો આપણને મળવા બોલાવે તો એના ઘરે બોલાવે, અને હું કામ આપણને રસ્તે બોલાવ્યા હશે? હા, ઘરે વાત કર્યા જેવી નહીં હોય એટલે બીજું શું હોય એને? આ જો ઉભા છે. અરે રીચાબેન, હું કામ અમને અહીં બોલાવ્યા? શું કામ હતું? આ તમારા વરે પેલા મારી બેનની જિંદગી બગાડી, અને હવે તમારે અમારા ભાણિયાની બગાડવી છે. તમે બોલને પણ કામ ગજાવે. તમે શાંત થાઓ. મને ખબર છે કે મારા વરે હું કર્યું હતું, પણ હવે જે થઈ રહ્યું છે એ તો પાપ જ થઈ રહ્યું છે. માન્યું કે ભૂતકાળમાં ભૂલ થઈ, પણ એ જ વાતનું હમણાં પુનરાવર્તન થઈ રહ્યું છે. જે ભૂલ મારા ધણીથી થઈ ને એ જ ભૂલ અત્યારે રાધાબેન કરી રહ્યા છે. તમે લોકો માનો કે ન માનો, અમારા દેર હારે પરણવા માટે તમારી નાની બેનની ના પાડી, મારા દેરને વિદેશ મોકલી દીધા. પણ અટાણે એ જ વસ્તુ થઈ રહી છે, અને આમાં ને આમાં તો કેટલાય જીવ હોમાઈ જાય. જો માણસથી ભૂલ થાય ને તો એને સુધારવાની હોય, એને પાછી બગાડવાની ન હોય. એને વારે ઘડીએ એનું પુનરાવર્તન ન કરવાનું હોય. એ સમજાવવા માટે મેં તમને બોલાવ્યા છે. હવે એને આપણને સમજાવવા છે. હું તમને નથી સમજાવવાની વાત કરતી ભાઈ, હું એમ કહું છું કે અટાણ તમે રાધાબેનને સમજાવો. રાધાબેન જે જીત લઈને બેઠા છે ને એમાં કોઈનું ભલું નહીં થાય. મારી વાત માનો, હું હાવ હાસું કહું છું. અશોક, હવે આમ જિદ્દી ન થા. આની વાતમાં કાંઈક તો દમ છે. આપણે રાધાને સમજાવવી જોઈએ. હું સમજાવવા જોઈએ. આપણે યારે આ મીરા આવું કરે છે, અને અત્યારે હવે રાધાબેનને આપણે સમજાવવાના. હું એમ નથી કહેતી કે તમે રાધાબેનને જ સમજાવો, હું મારા ધણીને સમજાવું છું કે જે ભૂલ એમને કરી એની સજા અત્યારે અમારી દીકરી ભોગવી રહી છે, રાધાબેનનો દીકરો ભોગવી રહ્યો છે. હા, કહેવાય છે ને કે મા બાપના કરેલા બાળકોએ ભોગવવા પડે, અને અટાણે ઈ જ થઈ રહ્યું છે. હું તમને લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે રાધાબેનને સમજાવો. જો તમે સમજાવશો તો કાંક તો નિવેડો નીકળશે, નહીતર આનું હાથ ચાલ્યું આવશે. રીસાબેન, તમે ઉપાધિ કરો માં. હા તો છે ને, આમે મારો તોરીલા મગજનો છે. હું છે ને રાધાને સમજાવવાની કોશિશ કરીશ. હો,
અને મારો ભગવાન કરશે ને તો હવ હારાવાના થઈ રહે. તમે ઉપાધિ કરો માં. હું એ જ ઈચ્છું છું કે હંધુય સારું થઈ જાય. દુશ્મનીમાં ને દુશ્મનીમાં તો વર્ષો વયા જાહે, પણ કોઈનું ભલું નહીં થાય. જો ભલું કરવું હશે ને સારું વિચારવું હશે ને તો હા ધ્યાન રાખવું જ પડશે. જો હું તમને વધારે તો કંઈ ના કહી શકું, પણ રાધાબેન એમનો ગુસ્સો છોડી દે અને આ સંબંધ માટે હા પાડી દે ને તો સારું. મને ખબર છે રીસાબેન, એ દુશ્મનીથી દુશ્મની વધે, વેરથી વેર વધે. અને આ કાંઈ સમય એવો નથી કે આપણે વેર વધારવાનું હોય. આ શું કહું છું, આમાંથી જો કંઈક સમજૂતી થાય ને તો બધા એના જીવન સુખી થઈ જાય. બેટા તું થોડોક ટાઢો પડ. આમ છે ને ઉકળવાથી તો વાત બગડી જાય, વાત બને નહીં. અને જો થઈ જાય ને તો બધા એની જિંદગી સુધરી જાય. તમે ઉપાધિ કરો માં, હું સમજાવીશ. હો ને? સારું. જય શ્રી કૃષ્ણ બેટા. હાલ હાલ. બસ હા વાત બની જાય ને તો સારું. હા વર્ષોની દુશ્મની પણ જાય અને છોકરાઓના હૈયા પણ રાજી થાય. આંખો બંધ કર. હું છે હવે આંખો બંધ કર એટલે તારે વાત માનવાની છે કે નથી માનવાની? નથી માની. છે તો તારું કામ નહીં થાય. માનું છું ને, લે ખોલ તો ના કહું ત્યાં સુધી. અને ખોલું આ બસ. જો તો કેટલા છે? 5. બરોબર, હવે આંખો ખુલ્લી નથી. તાળી હું કામ પાડતી હશે? ચૂપ રે ને. વાત કરવાની છે એ નથી કરતી. હવે ખોલો હા ખોલ. ખોલો. હા. ટેન ટેન. મીરા આ હું કર્યું તે? અહીંયા શું કામ લઈને આવી છો તું આને? આપણે વાત થઈ હતી બહાર મળવાની, તો બહાર લાવવાના બદલે તું ઘરે લઈને આવી છે. અરે બા જોઈ જશે તો તકલીફ થઈ જાય. મામા તો મોકું. જો સાંભળ, હવે પ્રેમ કર્યો છે તો ડરવાનું હું? પ્રેમ માટે તો લડત લડવી પડે અને પછી ગમે તે હોય. ડરતો નથી, પણ મારું કહેવાનો મતલબ એમ છે કે હા બા જોઈ જાય તો બાને હું કેવું? બા જોઈ જાય તો હું છે? જો બહાનાથી મોટો ધડાકો કરું. હા કરીને મીરાને હું એના ઘરેથી હા હે શું કહે છે? દોડવા ભગાડીને લાવી છું. બહુ મજા આવી નહીં? એટલી મસ્ત દોડતી હતી ને હું. અરે પણ આ તે હું કર્યું? બગાડીને? અરે એના ઘરવાળા બધા અહીંયા આવશે અને બાંધવાનું થાય. આ જરાક પણ શરમ નથી આવતી. તે મને કહ્યું તું અમને બંનેને મળાવીશ. આવી રીતે નહીં, એકને ભગાડીને લાવીને પાછા ઘરે લાવી. અરે પણ મેં તમને બેને હંમેશા હંમેશા માટે મળાવી લીધા છે. હંમેશા હંમેશા માટે કોણ રાજી છે? કોઈ બહાર રાજી નથી હજી. મેં જો મીરા, સંભાળી લઈશ ને? તું સંભાળી લઈશ એ વાત બરાબર, પણ મને ડર લાગે છે તારા આ પરિવારના સભ્યો. અરે ડરવાનું હું? જો બા હવે એકવાર તમારા બેના લગ્ન થઈ જાય ને એટલે ભાભીના પરિવાર વાળા, આપણા બા, કોઈ કાંઈ નહીં બોલે. હા અને આમે આ કાંઈ થાય ને તો હું પાછું કહી દઈશ કે મારી યાદદાસ્ત વહી ગઈ. તમારા સિવાય મને કોઈ યાદ જ નથી. જો તમારા સિવાય મને કોઈ યાદ ન હોય તો મને થોડા આ ઘરમાંથી કોઈ કાઢી શકે, કારણ કે મને તો કાંઈ યાદ જ નથી. વાહ 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 વાહ, હું તમારા મગજના ખોપડા હો, બાકી કાંઈ ઘટે નહીં. હા મોઢા નાના ને ખોપડી મોટી. જો વખાણ કર્યા? હા વખાણ તો કર્યા, પણ હું કહું છું કે હવે ગાડીને અહીંયા લઈ આવીશું તો જટ લગ્ન કરવા પડશે ને. જટ લગ્ન નહીં થાય ને હંધાઈને ખબર પડી જાય ને તો મમ્મી મને હોળિયા ચડાવી દે. ના 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 ના, આપણે કઈ વિચારવું પડશે. જો હવે મીરા તને છે ને કઈક હંતાડવી પડશે. આ ઘરમાં તને બધાને બતાવવાની નથી. અરે ઈ માણા હે, જનાવર કે વસ્તુ નથી કે ગમે ત્યાં હંતાડી દે. અને જો હંતાડો ને તો એક શરત છે, સુટકેસ મોટી લાવજો. નાની સુટકેસમાં મજા ન આવે હંતાવાની. સુટકેસમાં પેક કરી દે ભાભીને. ના ના, હવે આ જીવ વયો જાય તો હું કરી. હા જો મીરા, તારા વગર મને જરાય નહોતું ગમતું. આ જ્યારથી તું આ ઘર મેલીને ગઈ ને
ત્યારથી હું મારા બાને મનાવવામાં જ છું કે જટ વાત કરો ને, પણ ખબર નહીં કેમ એને હું ભૂત ચડ્યું તો નાશ પાડે છે કે ત્યાં તો કોઈ દિવસ તારા લગ્ન નહીં જ થાય. તમે અને હું આપણે બે એક જ વાત ઉપર અડી રહેવું ને તો કોઈ કાંઈ નહીં કે. થોડી હિંમત રાખો, બાને ને મારા ઘરના ને આપણે પહોંચી વળશું. હા પછી હું પાતી હોય, હવે તમે બે લડી લેજો. હે મને કોણ હંતાડશે? આમ જો કઈક વિચારવું પડશે ને. આ વિચારમાં કઈક તું વિચાર કે આ પગારની તુર લાવી શું હમતું તે કર્યું છે, તો હવે આગળ વિચાર કે હવે શું કરવાનું. અને તું એ તે કોણ છો? હું તમને નથી ઓળખતી. હું ક્યાં છું? સાંભળ, આવું કોણ કરતું હશે? હવે તો મને તો હંતાડું હંતાડું ને આ ખિસ્સામાં તો કોથળામાં વહી જા, કુંડીમાં, પાણીની કુંડીમાં. હા હા, ના ના, આપણે કંઈક વિચારીએ કે બાને શું કરવું, બાને શું કહેવું. અને મારી દીકરી ક્યાં છે? અમે અહીંથી ગયા ત્યારની એ છોકરી ગાયબ છે, ઘરમાંથી નીકળી ગઈ છે, ક્યાંય મળતી નથી. ને મને ખાતરી છે કે તે જ કશેક છુપાવી રાખી છે એને. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકવાની? રાધાબેન, આ બધી દુશ્મનીની વાત ભૂલીને પહેલા કોને કે મારી દીકરી મીરા ક્યાં છે? તમારા ઘરે પાછી તો નથી આવી ને? દીકરી કોની છે? તમારી ને? તો તમે ધ્યાન રાખો, તમારા આપેલા સંસ્કાર ઉપર તમને ભરોસો નથી. તારા દીકરાએ ભોળવી છે મારી દીકરીને, એની સાથે પ્રેમનું નાટક કર્યું છે. અરે ભોળી ભાળી છે મારી દીકરી, અને તારા દીકરાએ એને ભોળવી છે. તારા જેવી ભોળી? હા, તારા જેવી ભોળી હશે ને તારી દીકરી. હું એમ કહું છું કે માનભેર મારા ઘરની બહાર નીકળી જા, નહીતર ધક્કા મારીને ઘરની બહાર કાઢતા મને બહુ સારી રીતે આવડે. ધક્કા મારવાની વાત જ નહીં કરીશ તું. મારી દીકરીને લીધા વગર હું અહીંથી જવાનો નથી. બોલ ક્યાં છે મારી દીકરી? રાધાબેન, મહેરબાની કરીને કહું છું, મારી દીકરીના જીવનનો સવાલ છે. તમે એને તમારા ઘરની બહુ નહીં બનાવો તો ચાલશે, પણ પણ એ તમારી દીકરી તમારા ઘરેથી ગાયબ થઈ છે ને, તો મારા ઘરે ગોતવા શું કામ આવ્યા છો? આટલા વખતથી મારી દીકરી તારે આ અહીંયા શું કરે છે? હા, મેં તને ના પાડી હતી ને કે આજે પણ નહીં અને કાલે પણ નહીં. આ છોકરી મને મંજૂર નથી, કારણ કે એ આપણા ઘર ખોયડાના લાયક નથી. સમજો? નીકળી જા, નીકળી જા મારા ઘરની બહાર. શું ઘર ખોરડાને લાયક નથી? અરે લાખોમાં એક છે મારી દીકરી. એટલે તો ભાગીને આવીને. ભાગીને નથી આવી એ. તો હું ઠીક છે કે હું એને એક બાપ તરીકે ક્યારેક સલાહ આપતો હતો, જરા મોટેથી બોલતો હતો, બે શબ્દો કડવાએ બોલી દેતો હતો. તે બાળક છે, એને મન પર લગાવી લીધું અને ઘર છોડીને આવી ગઈ. અને મેં તો મારા ઘરે વાત કરી હતી ને, મારા મા બાપને વાત કરી હતી ને કે મને આનો નાનો ભાઈ ગમે છે, હા લગન કરાવી દો અમારા. પણ ના, જો હું આવી રીતે ભાગીને આવી હોત અને તે તારા ભાઈને મોકલી દીધો હોત તો મારા મા બાપની આબરૂની કેવી ફજેતી થાત. હા બસ બા, જો તમે મારી વાત સાંભળો. અમે લોકો એકબીજા વગર નથી રહી શકતા, અને એટલા માટે જ અમે લોકોએ નક્કી કર્યું છે કે નથી તમારા ઘરે આવવાના કે નથી તમારા ઘરે રહેવાના. અમે લોકો બંને ભાગીને બંને એકલા રહીશું, પણ આ ઘરમાં નહીં રહીએ. તું મારો એકનો એક દીકરો છે, તારા બાપના ગયા પછી મારો આધાર હતો. મને એમ કે તું મારી ગટપણની લાકડી બનીશ, પણ તારા પ્રેમના ખાતર તું મને છોડવા તૈયાર થઈ ગયો. આ સંસ્કાર આપ્યા તમે તને, મારી પરવરિશમાં ક્યાં ખામી રહી ગઈ હતી કે આ ઝેરીલી નાગણે તને ચડાવ્યો અને તું ચડી પણ ગયો. બસ રાધા બસ. કેટલું લડશો, કેટલું વેર, કેટલી દુશ્મની. કોની જિંદગી ખરાબ કરવા નીકળ્યા છો તમે, અને તમારી દુશ્મનીને લીધે આ બે જુવાન પ્રેમીઓએ શું ગુનો કર્યો છે? તો ત્યારે મારો શું ગુનો હતો? મેં એના ભાઈને પ્રેમ કર્યો હે, અને એ પણ સાચો પ્રેમ કર્યો હે. અરે બે હાથ જોડીને કરગરી હતી આ માણસ પાસે કે મને મારો પ્રેમ આપી દો. મેં મારા મા બાપ નતા માનતા, એમ છતાં એને મનાવવાની કોશિશ કરી હતી. એનું શું બા? હા, તમારા પ્રેમની આહુતિમાં તમે આ બે જુવાન પ્રેમીઓના જીવ લેશો. શું માંડ્યું છે આ બધું? બા, તમે કહો છો ને કે તમને તમારો પ્રેમ ન મળ્યો, એ વાતને તમે આટલા વર્ષ થયા તો ભૂલી નથી આવતી. તમને તો પ્રેમની બરાબર કદર હોવી જોઈએ. માણાની બરાબર કદર હશે તમને કે જે માણા એકવાર હાથમાંથી છૂટી જાય ને એ હાથે બહુ પાછું મળતું નથી. તમે જે પોતાના પ્રેમને આટલા વર્ષ ન ભૂલી એ ગાય બીજાના પ્રેમને અલગ કેમ કરી શકો? મને તો એમ હતું કે સમય જતા તમને ભાન આવશે કે મને તો મારો પ્રેમ ન મળ્યો, પણ મારા દીકરાને તો મળ્યો. કઈ વાંધો નહીં બા, જેમ આખી જિંદગી તમે તડપીને કાઢી ને, એમ જો તમે કહેતા હોય ને તમે રાજી હોય ને
તો અમે તડપવા તૈયાર છે. એક વાર નહીં 7 વાર રાજી છું. કારણ કે જે તડપ મારા મા બાપે મારામાં જોઈ છે ને એ જ તડપ આ તારો બાપ આખી જિંદગી તને તડપતા જોવો જોઈએ. બસ ત્યારે જ મારું વેર પૂરું થશે ને મને એમ થશે કે નહીં. અરે બા સમજો ને, સમજવાની કોશિશ કરો. તડપી તો એ રહ્યા જ છે. પોતાની દીકરીને ગોતતા ગોતતા આપણા ઘર સુધી પહોંચી ગયા. જરાક તો વિચાર કરો કે તમે તમારું ઘર મૂકીને ક્યારે ભાગ્યા નહોતા. જ્યારે આને તો એવો કઈ વિચાર નથી કર્યો કે તમે એના દુશ્મન છો, એના બાપુના દુશ્મન છો. એને એના બાપુની આબરૂનો પણ વિચાર નથી કર્યો. જો આદિ, પ્રેમ પ્રેમની જગ્યાએ છે અને વેર વેરની જગ્યાએ છે. અત્યારે ભગવાને મને વેર લેવાનો મોકો આપ્યો છે ને, હું તમને બંનેને એક ક્યારેય નહીં થવા દઉં. આ મારો છેલ્લો નિર્ણય છે. હા, નહીં થવા દેતી, નહીં થવા દેતી. હું તારા વેરમાં બળ્યા જ કર, બળ્યા જ કર. અને આદિ, હું કહું છું, આ લોકો આહુતિ માંગે છે, લોહીની આહુતિ, તો જે ઠરશે. લે, તમે બંને જણા પોતપોતાનો જીવ આપીને લોહી રેડી દો, તો જ આનું વેર સમશે, તો જ એ ખુશ થશે. હા હા દાદી, તમારી વાત સાચી છે. બા અને આ લોકો ક્યારેય અમારી વાત નહીં માને. કદાચ ભાગીને બીજે રહેવા જશું ને તો એ શાંતિથી જીવવા નહીં દે. એના કરતા સારું છે મીરા કે આપણે બંને મરી જઈએ. હા, મરી જાવું ને તો જ બધું થશે. લો નહીં. અરે જો જે થયું તે બધું ભૂલી જાઓ. જો રાધા, તારા વખતે જે મારાથી ભૂલ થઈ એના માટે હું બહુ પશ્ચાતાપ કરું છું. આટલા વર્ષો પછી હું એની માફી માંગુ છું તારી પાસે. તમે બંને અમારી આંખો ખોલી દીધી. બા, તમારી વાત સાચી છે. આ વેર ક્યાં સુધી ચલાવવાનું? અને જો મારા માફી માંગવાથી તારા વેરની વસૂલાત થઈ જતી હોય તો મને માફ કર. તમે બધા મને માફ કરી દો. બેટા, હું ભૂલી ગઈ હતી કે પ્રેમની તડપ જ કંઈક અલગ હોય છે. અરે આ જીવન કોઈક વ્યક્તિને પ્રેમ કરીને ન મળવાથી તડપવું ને એ તડપ તો આખી અલગ જ હોય છે. અને એ હું તમને બંનેને આપવા માંગતી હતી. મારાથી મોટી ખુદગર માણસ કોઈ ન કહેવાય. બા, તમે મારી આંખ ખોલી નાખી છે. હા, લગ્ન થશે તો એની પાછળ મારી એક શરત છે. શરત? હા. કેવી શરત રાધાબેન? તમે તમારી દીકરીને મળવા આ જીવન અહીં આવી શકો છો, તમે. પણ જો એની દીકરીને એના પપ્પાને મળવું હશે ને તો એ તમારા ઘરે જ મળી શકશે. કારણ કે આ માણસનું મોઢું જેટલી વખત જોઈશ ને એટલી વખત મને મારો ભૂતકાળ યાદ આવશે. જો આ શરત તમને મંજૂર હોય તો આ લગ્ન માટે મારી હા છે. મારી દીકરીના જીવ માટે મને બધી શરતો મંજૂર છે. હું આ લગ્ન માટે હા પાડું છું. જા બેટા, તારી ખુશીમાં જ મારી ખુશી છે. આટલા વખત તને વળ્યો, તારી નાની નાની ભૂલો પર તને આટલા ઠપકા દીધા, પણ બધું તારા માટે જ હતું બેટા. પણ આજે મારા કારણે તને આટલી મુસીબત પડે, તારો જીવ જાય એ મને મંજૂર નથી. જાઓ, અત્યારે હસ્તે મોઢે તમારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ. લગ્નનું મુહૂર્ત અને તિથિ નક્કી કરીને અમે કેવડાવશું. જા બેટા. બેન, અમારી મીરા તમારા ઘરની અમાનત છે. સાચવીને રાખજો. જાન લઈને આવજો. ચલો.